નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમના ઈ લર્નિંગ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હું પાર્શ્વ મહેતા હાર્દિક સ્વાગત કરું છું. તો કરંટમાં આજે આપણે આગળ વધતા નેક્સ્ટ 4 દિવસનું કરંટ અફેર્સ એટલે કે 23 એપ્રિલથી આપણે જે કરંટ અફેર્સ બાકી છે તો ત્યારથી આપણે 23 એપ્રિલથી કરંટ અફેર્સ વિગતવાર ટોપિક વાઇઝ જોશું કે કયા ટોપિકમાં કયા પ્રશ્ન છે જે એક્ઝામ ઓરિએન્ટેડ આપણને યુઝફુલ થઈ શકે એવું છે અથવા તો વિધાનવાળા ક્વેશ્ચન એમાંથી કઈ રીતે નીકળી શકે એવું છે. બરાબર. તો વધારે ટાઈમ ન બગાડતા સ્ટ્રેટ અવે લેક્ચરની શરૂઆત કરીએ. તો પહેલો જ 23 એપ્રિલમાં આપણે કરંટ અફેર્સ જોતા પહેલું જ આવે વિશ્વ પૃથ્વી દિવસ. બરાબર છે. તો તમને બધાને ખબર છે કે પૃથ્વી દિવસ એ એક અગત્યનું દિવસોમાં જ્યારે અર્થની વાત અથવા તો સ્પેસની વાત આવે ત્યારે પૃથ્વી દિવસ છે કે એવા કોઈ દિવસ છે એ અગત્યના બની જતા હોય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર છે. તો વિશ્વ પૃથ્વી દિવસ આની પહેલાં પણ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે અને હજી ઘણી વખત વિધાનમાં પૂછતા રહ્યા છે એ લોકો. તો વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આપણે એ એક જોવાનું રહેશે. તો વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ? તો કે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. બરાબર છે. એના પછીની વાત કરીએ તો ક્યારથી? તો કે 1970થી આ દિવસ ઉજવાય છે. 1970થી આ દિવસ ઉજવાય છે. બરાબર છે. એ પછી વાત કરી 22 એપ્રિલે ઉજવાય છે. 1970થી આની ઉજવવાની શરૂઆત થઈ હતી અને જે માટે કોણ જવાબદાર છે? તો કે દરેક કોઈ દિવસ હોય તેની ઉજવણી માટે કોઈ સંસ્થા અથવા તો કોઈ એક વ્યક્તિ હોય એ જવાબદાર હોય છે. તો આની માટે કોણ છે? તો એક જેરાલ્ડ નેલ્સન કરીને એક માણસ છે. જેરાલ્ડ નેલ્સન ક્યાંના છે ભાઈ? યુએસએના છે. બરાબર છે. એ આની માટે જવાબદાર છે. એને આવું સજેશન આપ્યું હોય કે આવો એક દિવસ ઉજવવો જોઈએ. બરાબર છે. એટલે આની માટે એક આવો દિવસ ઉજવાય છે ને આ વખતેની થીમ શું હતી? તો એ થીમ હતી ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. શું થીમ હતી ભાઈ? ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. આ એની થીમ હતી. ચલો, તો આ થયું વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ છે? તો એ કે 1970થી ઉજવવાની શરૂઆત થઈ છે. અચ્છા, એની માટે જવાબદાર વ્યક્તિ કોણ છે? તો કે એની માટે જવાબદાર વ્યક્તિ છે જેરાલ્ડ નેલ્સન. બરાબર છે. 22 એપ્રિલથી 1970થી ચાલુ થયું. જેરાલ્ડ નેલ્સન આ ભાઈ એની માટે જવાબદાર વ્યક્તિ છે. થીમ શું હતી? ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ એટલે વિશ્વ પૃથ્વી દિવસમાંથી જો બની શકે તો આ 5 સવાલ નીકળી શકે. એક તો ક્યારે ઉજવવામાં આવે? તો કે 22 એપ્રિલે. ક્યારથી ચાલુ થયું? તો કે 1970થી. આની માટે જવાબદાર કોણ છે? તો કે જેરાલ્ડ નેલ્સન નામનો વ્યક્તિ જે યુએસએનો છે એ જવાબદાર છે. અને આ વખતેની થીમ શું હતી? તો એ કે ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. આ શું છે? વિશ્વ પૃથ્વી દિવસની થીમ છે. ચલો વધીએ આગળ. વિશ્વ બૌદ્ધ સમિટ. વિશ્વ બૌદ્ધ સમિટ કઈ જગ્યાએ થયું ભાઈ? તો કે દિલ્હીમાં. કોના દ્વારા ઉદ્ઘાટન? તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર છે. તેલંગાણામાં શું છે? તો કે તેલંગાણામાં એક બુદ્ધ વનમ કરીને એક જગ્યા હમણાં જ ઓપન કરવામાં આવ્યું છે. બુદ્ધ વનમ. અને એક છે બુદ્ધ યુનિવર્સિટી. બુદ્ધ યુનિવર્સિટી આ કઈ જગ્યાએ છે? તો કે આ ત્રિપુરા ખાતે છે. બરાબર છે. એટલે વિશ્વ બૌદ્ધ સમિટ દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આપણે જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી સાહેબ એના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ પછી જો બુદ્ધને રિલેટેડ જો કરંટમાં કાંઈ હોય તો બે ચર્ચા છે. એક બુદ્ધ વનમ હમણાં આવ્યું, તમે બધા સાંભળેલું હશે. તો બુદ્ધ વનમ ક્યાં છે ભાઈ? તેલંગાણામાં બુદ્ધ વનમ બનાવવામાં આવ્યું છે. અને જો બુદ્ધિસ્ટ યુનિવર્સિટીની વાત કરીએ તો એ ત્રિપુરામાં બનાવવામાં આવી છે. ક્યાં આગળ ભાઈ? ત્રિપુરામાં બનાવવામાં આવી છે. ચલો વધીએ આગળ. ચલો, PMFBY શું છે? PMFBY એટલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. બહુ જાણીતી યોજના છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. બરાબર છે. અને શું છે? તો કે અમલમાં PMFBY યોજના ના અમલમાં શ્રેષ્ઠ રાજ્ય કયું બન્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. શ્રેષ્ઠ રાજ્ય કયું બન્યું છે? તો કે શ્રેષ્ઠ રાજ્ય જો PMFBY ની વાત કરીએ તો કયું બન્યું છે? કર્ણાટક બન્યું છે. કયું ભાઈ?
કર્ણાટક શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. કર્ણાટક પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે. બરાબર છે. આની શરૂઆત ક્યારથી થઈ હતી? તો એ કે શરૂઆત 2016થી કરવામાં આવી હતી. શરૂઆત 2016થી કરવામાં આવી હતી. બરાબર છે. અને PMFBY શું છે? તો કે ખેડૂતને આફત તથા રોગથી થતા નુકસાન સામે બચાવે છે. શું થાય? તો કે ખેડૂતને જો ચોમાસું છે અથવા તો બહુ વધારે પડતો અતિવૃષ્ટિ થઈ જાય છે અથવા તો દુષ્કાળ આવે છે, બરાબર છે, અથવા તો કોઈ પાક છે એમાં રોગ થઈ જાય છે, અથવા આફત અથવા રોગ થાય જો પાકમાં, તો એમાં જે પાકને થતું નુકસાન છે એને બચાવવા માટે શું છે? PMFBY યોજના છે. આફત અથવા રોગથી પાકને થતા નુકસાન માટે આ યોજના બનાવવામાં આવી છે. બરાબર છે. અને આમાં શું છે? તો કે પ્રીમિયમ કેવી રીતે આપવામાં આવે છે? જો પ્રીમિયમ ખાસ યાદ રાખજો, પ્રીમિયમ વિધાનમાં પૂછી નાખે. ખરીફ પાક હોય, એક શું હોય ભાઈ? એક ખરીફ પાક હોય. બરાબર છે. અને બીજું શું હોય? તો કે રવિ પાક હોય. અને ત્રીજું બગાયત પાક હોય. બાગાયત પાક. તો એનું પ્રીમિયમના પર્સન્ટેજ કેવી રીતે છે? તો એ કે 2%, 1.5% અને 5%. બરાબર છે. આ રીતે પ્રીમિયમ આપવામાં આવે છે. ખરીફ પાકમાં 2%, રવિ પાકમાં 1.5% અને બગાયત પાકમાં 5%નું પ્રીમિયમ આપવામાં આવે છે. તો આ PMFBY યોજના છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, 2016થી શરૂ કરવામાં આવી હતી. સૌથી શ્રેષ્ઠ રાજ્યના અમલીકરણમાં કોણ છે? તો કે કર્ણાટક સૌથી શ્રેષ્ઠ રાજ્ય છે. એ પછી શું શેની માટે છે? તો કે આફત અથવા તો કોઈ રોગ પાકમાં થઈ ગયો હોય, તો પાકને નુકસાન થઈ ગયું હોય, તો એની સામે આપણને વળતર, ખેડૂતોને વળતર મળે અથવા તો એની સામે ખેડૂતોને સહાય મળે, એની માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી હતી 2016માં. એમાં પ્રીમિયમનો દર આપણે જોઈએ તો 3 કેટેગરીમાં છે. એક ખરીફ પાક છે, એક રવિ પાક છે, એક બગાયત પાક છે. બરાબર છે. એક ખરીફ પાક છે, એક રવિ પાક છે, એક બગાયત પાક છે. ખરીફ પાક છે એમાં 2% પ્રીમિયમ મળે છે. રવિ પાક છે એમાં 1.5% પ્રીમિયમ મળે છે. અને સૌથી વધારે પ્રીમિયમ શેમાં છે ભાઈ? બાગાયત પાકમાં 5% સુધીનું વળતર મળે છે. બરાબર, પ્રીમિયમ મળે છે. તો આ વાત થઈ PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. જો તલાટી એક્ઝામ ગઈ, ક્લાર્ક એક્ઝામ ગઈ, તમે બધાને ખબર છે કે કરંટનું વેટેજ વધતું જાય છે દિવસે ને દિવસે. તલાટીમાં તમે જુઓ તો 12 માર્કનું કરંટ હતું. ક્લાર્કમાં તમે જુઓ તો 12 થી 15 માર્કનું કરંટ પૂછ્યું 100 માર્કના ક્વેશ્ચનમાં, 100 માર્કના ક્વેશ્ચન પેપરમાં. એટલે ઓલમોસ્ટ 15% જેટલું વેટેજ શેમાં કરી નાખ્યું? તો કે કરંટ અને ઇકોનોમિક્સ ઉપર કરી નાખ્યું છે. બરાબર છે. અને યોજના પણ પૂછે છે. તમે હમણાં આ વખતે જે તલાટીનો પેપર જોયો હશે તેમાં તમે યોજના જોઈ હશે. બરાબર છે. તો યોજના કરવી જરૂરી છે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ચલો, AIIB, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. શું નામ થાય ભાઈ આનું? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. ચલો, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. આ શું છે? તો કે AIIB નું ફૂલ ફોર્મ છે. બરાબર છે. આ શું કામ ચર્ચામાં છે? શું કામ ચર્ચામાં છે? તો કે AIIB નું પ્રથમ વિદેશી કાર્યાલય અથવા તો એની બ્રાન્ચ ક્યાં ખોલવામાં આવી છે? અબુધાબી ખાતે ખોલાઈ છે. ચલો, બરાબર. શું કામ ચર્ચામાં છે? તો કે AIIB, બરાબર છે, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, એની પ્રથમ વિદેશમાં શાખા, કોઈ વિદેશમાં જો AIIB ની શાખા ખોલવામાં આવી હોય સૌથી પહેલી, તો એ ક્યાં આગળ? અબુધાબી ખાતે ખોલવામાં આવી છે. ચલો, AIIB ની સ્થાપના ક્યારે થઈ હતી ભાઈ? AIIB ની સ્થાપના 2016માં કરાઈ હતી. 2016માં કરાઈ હતી. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર છે એનું બીજિંગ. ક્યાં છે? બીજિંગ, ચાઇના ખાતે. ચલો, ક્લિયર છે? ક્લિયર છે? શું છે AIIB? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક 2016થી ચાલુ કરાઈ હતી. શું કામ ચર્ચામાં છે ભાઈ? તો કે AIIB નું પ્રથમ કોઈ વિદેશી
વિદેશી મથક અથવા તો એની કોઈ બ્રાન્ચ વિદેશમાં ખુલી હોય તો એ પહેલું દેશ એવું કયું છે કે અબુધાબીમાં ખુલ્યું છે. 2016માં એની સ્થાપના કરવામાં આવી હતી. એની હેડક્વાર્ટર ક્યાં છે ભાઈ? AIIBનું હેડક્વાર્ટર તો કે ચીનના બીજિંગ ખાતે છે. ચીનના બીજિંગ ખાતે. તમને બધાને બીજિંગ નામ યાદ હશે, ઓલિમ્પિક રમાણેલી, બરાબર? બીજિંગમાં ઓલિમ્પિક રમાયેલી તમને બધાને ખ્યાલ હશે. એટલે ચીનનું બીજિંગ છે એ AIIBનું હેડક્વાર્ટર તરીકે છે અત્યારે. ચલો, અને જો વિદેશમાં કોઈ શાખા પૂછે તો અબુધાબી આપણે ટીક કરશું. ચલો, ક્લિયર છે? વધી આગળ. ચલો, દીપિકા મિશ્રા. આ નામ અત્યારે એકદમ ટોક ઓફ ધ ટાઉન, હો ભાઈ, ચર્ચાના ચકડોળે રહ્યું છે. દીપિકા મિશ્રા કોણ છે ભાઈ? દીપિકા મિશ્રા તો કે દીપિકા મિશ્રા શું છે? વાયુસેનાના, અહીંયા મારે ખાલી વાયુસેના ન લખવું જોઈએ, ભારતીય વાયુસેનાના, ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેનાના શું છે? વિંગ કમાન્ડર છે. વિંગ કમાન્ડર છે. તો આ કેમ ચર્ચામાં છે અત્યારે? તો એ કે વીરતા પુરસ્કાર મળનાર, વીરતા પુરસ્કાર મળનાર શું છે? વીરતા પુરસ્કાર મળનાર પ્રથમ ભારતીય મહિલા. કોણ બની છે? તો એ કે દીપિકા મિશ્રા બની છે, બરાબર છે. અને અત્યારે એર ચીફ માર્શલ કોણ છે ભાઈ આપણા? એર ચીફ માર્શલ અત્યારે તો કે VR ચૌધરી. શું નામ છે ભાઈ? VR ચૌધરી. ચલો, બરાબર છે. તો દીપિકા મિશ્રા શું છે? તો કે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર છે. વીરતા પુરસ્કાર મળનાર પ્રથમ ભારતીય મહિલા, બરાબર? વીરતા પુરસ્કાર મળનાર પ્રથમ મહિલા છે આ. અને અત્યારે આપણે જો ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સમાં એર ચીફ માર્શલ કોણ છે? તો કે VR ચૌધરી છે, વિવેક રામ ચૌધરી, બરાબર છે. VR ચૌધરી અત્યારે આપણા કરન્ટલી વર્કિંગ વિંગ એર ચીફ માર્શલ છે, VR ચૌધરી. ચલો, ક્લિયર છે? વધી આગળ. તમે બધા હમણાં છાપામાં વાંચ્યું હશે કે MiG-21 રાજસ્થાનમાં ક્રેશ થયું છે, બરાબર છે. તો આ બધા MiG-21 છે, મિરાજ છે, સુખોઈ છે, રફેલ છે, આ બધા શું છે? તો એક આપણા ફાઇટર પ્લેનનું એક લિસ્ટ છે, બરાબર છે. આ બધા પ્લેનના નામ છે. અને MiG-21 હમણાં જ તાજેતરમાં ક્રેશ થવાને કારણે ચર્ચામાં રહ્યું હતું. ચલો, મનરેગા. મનરેગા એવી સ્કીમ છે કે લગભગ કોઈ વ્યક્તિ આનાથી અજાણ ન હોય, બરાબર છે. મનરેગા એવી સ્કીમ છે કે લગભગ કોઈ વ્યક્તિ આમાં અજાણ ન હોય. એટલે મારે મનરેગામાં વધારે ટાઈમ ન લેતા, મનરેગામાં મારે અત્યારે કરન્ટલી શું કામ ચર્ચામાં છે એ જોવાનું રહે. તો કે મનરેગામાં સૌથી વધુ શું કે છે? જોજો, સાંભળજો. શું કે છે? સૌથી વધુ શ્રમ દિવસમાં રાજસ્થાન પ્રથમ ક્રમાંકે રહ્યું. શું છે? સૌથી વધુ મનરેગામાં સૌથી વધુ શ્રમ દિવસમાં પ્રથમ કોણ? રાજસ્થાન રહ્યું. અને દ્વિતીય કોણ રહ્યું? તો કે તમિલનાડુ. તમિલનાડુ છે એ દ્વિતીય ક્રમે રહ્યું. ચલો, બરાબર છે. અચ્છા, મનરેગાની શરૂઆત ક્યારથી થઈ હતી ભાઈ? તો એ કે મનરેગા એની શરૂઆત થઈ હતી 2005થી. એમાં ગાંધીજીનું નામ ક્યારથી એડ કરાયું? ગાંધીજીનું નામ તો કે એ 2009થી એડ કરાયું, બરાબર છે. ગાંધીજીનું નામ 2009થી એડ કરાયું. અને 100 દિવસની રોજગાર ગેરંટી મળે છે એમાં. કેટલા? 100 દિવસની રોજગાર ગેરંટી. ચલો, આ થઈ મનરેગા સ્કીમ. તો મનરેગા શું કામ ચર્ચામાં હતું ભાઈ? તો કે સૌથી વધુ શ્રમ દિવસની ગણતરીમાં કયું રાજ્ય પ્રથમ રહ્યું છે? તો કે રાજસ્થાન પ્રથમ રહ્યું છે. કયું? રાજસ્થાન પ્રથમ રહ્યું છે. બીજું કે મનરેગાની શરૂઆત ક્યારથી થઈ હતી ભાઈ? તો કે મનરેગાની શરૂઆત 2005થી થઈ હતી. અચ્છા, ગાંધીજીનું નામ ક્યારથી એડ કરવામાં આવ્યું હતું? તો કે 2009થી ગાંધીજીનું નામ એડ કરવામાં આવ્યું. બીજા ક્રમાંકે કોણ રહ્યું એવું પૂછે તો શું આવશે? તમિલનાડુ રહ્યું, બરાબર. બીજા ક્રમાંકે તમિલનાડુ રહ્યું. અને કેટલા દિવસની રોજગારી આમાં આપવાની ગેરંટી હોય છે? તો કે 100 દિવસની રોજગારી આપવાની આમાં ગેરંટી હોય છે. જો હવે શ્રેષ્ઠ રાજ્યમાં અત્યારે 2 ઇન્ડેક્સ આપણી સામે આવ્યા.
શ્રેષ્ઠ રાજ્યમાં આપણી સામે બે ઇન્ડેક્સ આવ્યા. એક પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, મેં હમણાં જ ભણાવી તમને. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કોણ પ્રથમ ક્રમાંકે રહ્યું? તો કે કર્ણાટક રહ્યું. બરાબર છે. મનરેગામાં પ્રથમ ક્રમાંકે કોણ રહ્યું? તો કે રાજસ્થાન રહ્યું. મનરેગામાં દ્વિતીય ક્રમાંકે કોણ રહ્યું? તો કે તમિલનાડુ રહ્યું. બરાબર. તો આટલી વસ્તુ જો દરેક ઇન્ડેક્સમાં અત્યારે હવે સ્ટેટ વાઇઝ ઇન્ડેક્સના રેન્કિંગ આવવાના શરૂ થઈ ગયા છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટેટ વાઇઝ જે રેન્કિંગ આવે છે, ઇન્ડેક્સ રેન્કિંગ, એ આપણી માટે અગત્યનો પાર્ટ પ્લે કરે છે. હમણાં આપણે આગળ જોશું કે પાસપોર્ટ ઇન્ડેક્સ છે. બરાબર છે. એવા થોડા ઇન્ડેક્સ છે જે ઇન્ટરનેશનલી બહુ વધારે પડતું મહત્ત્વ ધરાવે છે. બરાબર છે. એટલે એ રિપોર્ટ આવવાથી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણો બધો પ્રભાવ પડતો હોય છે અને એનું ઘણું બધું વર્ણન છે દેશનું, એની ઉપરથી સાબિત થતું હોય છે કે એ ટ્રાન્સપોર્ટેશનમાં દેશ કેટલામાં ક્રમાંક ઉપર છે અને એની સિચ્યુએશન શું છે. તો એ બધા આપણે ક્રમાંક યાદ રાખવા જરૂરી છે. ફરીથી હું કહું છું, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, એમાં આપણે જોયું હતું કે પ્રથમ સ્થાને કર્ણાટક રહ્યું હતું શ્રેષ્ઠ રાજ્યમાં. બીજામાં આપણે જોયું હતું મનરેગા યોજના, એમાં સૌથી વધુ શ્રમ દિવસમાં કોણ રહ્યું છે? તો કે રાજસ્થાન પ્રથમ રહ્યું છે અને તમિલનાડુ દ્વિતીય ક્રમાંક ઉપર રહ્યું છે. ચલો વધીએ આગળ. ચૂંટણી પંચ. ચૂંટણી પંચ, ચલો ચૂંટણી પંચ શું છે? ચૂંટણી પંચ કેમ અત્યારે તાજેતરમાં ચર્ચામાં છે ભાઈ? તો એ કે કર્ણાટકને લીધે ચૂંટણી પંચ. તમને હમણાં બધાને ખબર છે કે કર્ણાટકમાં ચૂંટણી હતી. કર્ણાટક પ્રથમ રાજ્ય બન્યું. શેની માટે? તો એ કે આપણે વર્ક ફ્રોમ હોમ તો કરતા હોઈએ, છીએ. આ શું છે? વોટ ફ્રોમ હોમ. શું છે? વોટ ફ્રોમ હોમ. ઘરેથી બેઠા બેઠા તમે વોટિંગ કરી શકો છો. બરાબર છે. પણ કોની માટે ભાઈ? બધા માટે નહીં. જે નાગરિક 50 વર્ષથી વધુ આયુનું હોય, અથવા તો તે હેન્ડીકેપ હોય, તો એ બંને છે એ વોટ ફ્રોમ હોમ માટે એલિજિબલ છે. શેની માટે? વોટ ફ્રોમ હોમ માટે એલિજિબલ છે. બરાબર છે. એ બંને વોટ ફ્રોમ હોમ માટે એલિજિબલ છે. અચ્છા, મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મુખ્ય ચૂંટણી કમિશનર તો કે રાજીવ કુમાર છે. ચલો, શું બરાબર છે? અને 61મો બંધારણીય સુધારો 1984, તમને બધાને ખ્યાલ હશે. 61મો બંધારણીય સુધારો 1984, એનાથી શું થયું ભાઈ? 61મો બંધારણીય સુધારો 1984 થી શું થયું? તો કે મતદારની ઉંમર શું કરવામાં આવી? તો કે 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરાઈ. ચલો, કેટલામો? 61મો બંધારણીય સુધારો 1984 થી મતદારની ઉંમર છે એ 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ સુધી કરવામાં આવી. બરાબર છે. તો આ હતું, શું હતું? તો કે ચૂંટણી પંચની વાત કરી આપણે. બરાબર છે. હવે આપણે વાત શેની કરવાની છે? તો કે હવે આપણે આગળ વધતા એના પછીના ટોપિકને જોશું. એનો ટોપિક, એક મિનિટ, બોર્ડ ચાલુ કેમ નથી થતું? ચલો, અહીંથી થશે. ઓકે, 24 એપ્રિલની વાત કરશું. 24 એપ્રિલની. બરાબર છે. શું છે ભાઈ? પંચાયતી રાજ દિવસ. ચલો, પંચાયતની હમણાં જે તલાટી ને ક્લાર્કની એક્ઝામ ઘણા બધાને એમ હતું કે પંચાયતી રાજ પૂછશે ને બહુ બધું કરીને ગયા હતા, પણ એકચ્યુઅલમાં પંચાયતી રાજ પછી પૂછાણું નહીં. બરાબર છે. ચલો, તો પંચાયતી રાજ જોઈ લઈએ આપણે. પંચાયતી રાજ દર વર્ષે ક્યારે? 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. બરાબર છે. એ સિવાય વાત કરીએ તો એ કે ક્યારથી આ ચાલુ થયું? તો એ કે 2010માં શ્રી મનમોહન સિંહની સરકાર હતી. શ્રી મનમોહન સિંહની સરકાર દ્વારા આ શરૂઆત કરવામાં આવી. 73મો બંધારણીય સુધારો 1992. શેની માટે છે ભાઈ?
તો એ કે જે 24/4/1993 રોજ અમલમાં બન્યો હતો, 24/4/1993 રોજ અમલી બનેલો. ભાગ 9, બંધારણનો ભાગ 9, બરાબર છે. એમાં અનુચ્છેદ શું છે? અનુચ્છેદ છે 243 એ ઓ, એ થી ઓ, બરાબર છે. અને અનુસૂચિ કઈ છે? તો એ કે અનુસૂચિ 11. ચલો, આ થઈ પંચાયતી રાજની વાત. તો પંચાયતી રાજ ક્યારથી ઉજવવામાં આવે છે? તો કે દર વર્ષે 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 24 એપ્રિલના રોજ 2010માં શ્રી મનમોહન સિંહ સરકારની જે મનમોહન સિંહની સરકાર હતી એના દ્વારા ઉજવણી ચાલુ કરવામાં આવી હતી. એ પછી આપણે જો બંધારણીય કાયદાકીય જોગવાઈ જોઈએ તો કે 73મો બંધારણીય સુધારો 1992માં કરવામાં આવ્યો હતો. કયો? 73મો બંધારણીય સુધારો 1992 પંચાયતી રાજ માટે કરવામાં આવ્યો હતો. અને એ 24 એપ્રિલ 1993માં 24 એપ્રિલ 1993માં એ અમલી બન્યો હતો. એટલે આપણે દર વર્ષે 24 એપ્રિલ છે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. એ પછી વાત કરીએ તો ભાગ 9માં, બંધારણના ભાગ 9માં તમને ખબર બંધારણમાં એક ભાગ આવે અને એક પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ આવે, બરાબર છે. તો ભાગની વાત કરીએ તો ભાગ 9માં પંચાયતનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. એ પછી આપણે એમાં સબ પેટા ઘણા બધા છે, 2 છે. જેમ કે 9માં પંચાયતી રાજ જોવા મળે છે, પછી 9A છે, 9B છે, બરાબર છે. તો એમાં અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળતી હોય. સહકારી મંડળીની વાત કરીએ તો 9Bમાં જોવા મળે છે. અને એ જ રીતે આપણે આગળ વધીએ તો એ અનુચ્છેદ 243A થી 243O સુધીના જે અનુચ્છેદ છે એ પંચાયતી રાજ માટે ફાળવવામાં આવ્યા છે. અને અનુસૂચિ 11ની વાત કરીએ તો એમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કરાયો છે. ચલો, ક્લિયર છે? તો આ થયું પંચાયતી રાજ. ચલો, સંતોકબા માનવતાવાદી પુરસ્કાર. ચલો, સંતોકબા માનવતાવાદી પુરસ્કાર હમણાં જ ઘણા બધા લોકોએ સંતોકબા માનવતાવાદી પુરસ્કાર માટે અલગ અલગ સ્ટેટસ મૂકેલા, બરાબર છે, કે આને સંતોકબા માનવતાવાદી પુરસ્કાર મળ્યો, બરાબર છે. તો 2023 સંતોકબા માનવતાવાદી પુરસ્કાર કોને મળ્યો છે? તો કે સોનમ વાંગચુક. તમે બધા નામથી જાણતા હશો, સોનમ વાંગચુક, બરાબર છે. નો જાણીતા હો તો હું તમને જો એમને ઇન્ટ્રોડક્ટરી બ્રીફ આપી દઉં તો કોણ છે? તો તમે 3 ઇડિયટ્સ મૂવી જોયું જ હશે. 3 ઇડિયટ્સમાં આમિર ખાનનો જે રોલ છે ફૂફસુક વાંગડું કરીને છે. ફૂફસુક વાંગડું તમને બધાને ખબર હોય તો છેલ્લે તે લેમાં એક લેક છે, ત્યાં લેક પાસે એ ઓલું રિમોટ કંટ્રોલથી હેલિકોપ્ટર કે પ્લેન ઉડાડતા હોય છે અને છોકરાઓને શીખડાવતા હોય, બાળકોને શીખડાવતા હોય છે અલગ અલગ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ. હા, બસ એ જ રોલ જે કરવાવાળા છે એ કોણ છે? તો કે એ સોનમ વાંગચુક છે. એમાં આમિર ખાને રોલ કરેલો સોનમ વાંગચુક છે, બરાબર છે. એને સંતોકબા માનવતાવાદી પુરસ્કાર મળેલો છે. અને કોણના યાદમાં સંતોકબા માનવતાવાદી હોય છે એવા પુરસ્કાર આપવામાં આવે છે? તો એ કે શ્રી ગોવિંદ ધોળકિયાના માતાની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે. અને સોનમ વાંગચુક ક્યાંના છે? સોનમ વાંગચુક તો એ લદ્દાખના છે. અલગ અલગ નવી નવી શોધખોળ ઇનોવેશન માટે જાણીતા હોય છે. કંઈક ને કંઈક હમણાં એક આઈસ ઇગ્લુ બનાવેલું, બરાબર છે. હોટલમાં રહેવા માટે એક ઇગ્લુની રચના કરવામાં આવી, કાફે ઇગ્લુની રચના કરવામાં આવી હતી અને તાજેતરમાં એ ચર્ચામાં પણ રહ્યા હતા, બરાબર છે. તો સંતોકબા માનવતાવાદી પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો છે? તો કે સોનમ વાંગચુકને આપવામાં આવ્યો છે, બરાબર છે. સંતોકબા કોણ છે, બરાબર? કોના નામ ઉપરથી એવોર્ડ આપવામાં આવ્યો? તો કે દિલીપ ગોવિંદ ધોળકિયા છે. ગોવિંદ ધોળકિયા એના માતાના નામ પરથી આ એવોર્ડ આપવામાં આવે છે. અને સોનમ વાંગચુકની વાત કરીએ જે સાયન્ટિસ્ટ છે અને શિક્ષણવિદ છે સાથે સાથે, તો એ ક્યાંના છે ભાઈ? લદ્દાખના છે. ચલો, વધીએ આગળ. યુથ 20 અથવા તો Y20, બરાબર છે, રાજ્યના યુવાનો માટે. રાજ્યના યુવાનો માટે Y20 કાર્યક્રમ 27 એપ્રિલ
27 એપ્રિલથી શરૂઆત કરવામાં આવી, બરાબર. રાજ્યના યુવાનો માટે યુથ 20 કાર્યક્રમ ક્યારથી ભાઈ? 27 એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યા. 5 લાખ યુવાનો આમાં જોડાશે. કેટલા? 5 લાખ યુવાનો આમાં જોડાશે, બરાબર છે. અને JY20 યુથ 20 ગુજરાત સંવાદ તરીકે ઓળખાશે. કયા? ગુજરાત સંવાદ તરીકે ઓળખાશે. ચલો, બરાબર છે. આટલી વાત થઈ. અને જે માટે 8 મહાનગરપાલિકાઓ, 8 મહાનગરપાલિકા, 105 પાલિકા એટલે કે નગરપાલિકા અને 225 તાલુકા તાલુકામાં આ કાર્યક્રમ યોજાશે. ચલો, શું છે તો કે રાજ્યના યુવાનો માટે યુથ 20 નામનો એક પ્રોગ્રામ ક્યારથી? તો કે 27 એપ્રિલથી ઉજવવામાં આવશે, બરાબર છે. 5 લાખ યુવાનોમાં ભાગ લેશે. અને જે યુથ 20 છે એને શું નામ આપવામાં આવશે? તો કે ગુજરાત સંવાદ, ગુજરાત સંવાદ તરીકે ઓળખવામાં આવશે. કેટલી મહાનગરપાલિકા? તો કે 8 મહાનગરપાલિકા, 105 નગરપાલિકા અને 225 તાલુકામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, બરાબર છે. તો યુથ 20 ગુજરાતના પ્રોસ્પેક્ટથી ખૂબ અગત્યનો ટોપિક બની જતો હોય છે. ખાસ યાદ રાખશો કે ગુજરાત સંવાદના નામે ઓળખાશે. જો ગુજરાત યુવા સંવાદ તમને ઓપ્શનમાં આપશે, બરાબર. યુવા સંવાદ, ખાલી યુવા સંવાદ આપશે. આવા અલગ અલગ નામ ટ્વિસ્ટ કરી શકે છે, પણ આપણે શું યાદ રાખવાનું છે? ખાલી ફક્ત ગુજરાત સંવાદના નામથી ઓળખવામાં આવશે. 8 મહાનગરપાલિકા છે, 105 પાલિકા છે અને 225 તાલુકા છે. એટલામાં આ વસ્તુ થવા જઈ રહી છે. એટલે એક ગુજરાત માટે એક બહુ ગર્વની વાત કહેવાય. અને 5 લાખ યુવાનો આમાં જોડાશે. ક્યારથી? તો કે 27 એપ્રિલથી. ચલો, સચિન તેંડુલકર. ચલો, કોણ ન ઓળખે સચિન તેંડુલકરને? તો ક્રિકેટ ઓફ ગોડ, બરાબર છે, સચિન તેંડુલકર. તો સચિન તેંડુલકર શું કામ ચર્ચામાં હતા? તો કે 24 એપ્રિલ 1973ના રોજ, 24 એપ્રિલ 1973 શું હતું? તો કે એનો જન્મદિવસ હતો. એનો જન્મદિવસ હતો. એનો જન્મ થાય છે. આપણને બધાને સચિન તેંડુલકરની સ્ટોરી ખબર છે. હાલ શું થયું? તો કે હાલ 50 વર્ષ પૂર્ણ થયા છે. હાલ 50 વર્ષ પૂર્ણ થયા છે, બરાબર છે. અને બીજું શું છે? તો કે 2014માં એને ભારત રત્ન મળેલો. પણ આની ખાસિયત શું હતી? સૌથી નાની ઉંમરે જો કોઈને ભારત રત્ન મળ્યો હોય તો એ કોણ છે? તો કે સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકર છે, બરાબર છે. માસ્ટર બ્લાસ્ટર, બરાબર છે. પછી બીજું એને કહેતા લિટલ ચેમ્પિયન. આ બધા એના હુલામણા નામ છે. ને ધ માસ્ટર, આ બધા એના હુલામણા નામ છે, બરાબર છે. 2012માં એ રાજ્યસભાના સંસદ રહ્યા હતા ભાઈ. 2012માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા, બરાબર છે. અને પ્રથમ ટેસ્ટ અને વન ડે 1989માં પાકિસ્તાન સામે રમેલા. ચલો, ક્લિયર છે સચિન તેંડુલકર. શું છે સચિન તેંડુલકર? 24 એપ્રિલ 1973ના રોજ એનો જન્મ થાય છે. હાલ 50 વર્ષ પૂર્ણ થયા છે. 2014માં એને ભારત રત્ન મળે છે. પણ એ શું કામ ઉપયોગી છે? વિશેષતા એની શું છે? તો એ કે સૌથી નાની ઉંમરે જો કોઈને ભારત રત્ન મળ્યો હોય તો એ કોણ છે ભાઈ? સચિન તેંડુલકર છે. સ્પોર્ટ્સમાં એકમાત્ર વ્યક્તિ એવો છે જે સ્પોર્ટ્સ કારકિર્દીને લીધે એને ભારત રત્ન મળ્યો હોય, બરાબર છે. હા, હોઈ શકે કે ફ્યુચરમાં મેજર ધ્યાનચંદને આપી શકે, પણ હજી સુધી એક સ્પોર્ટ્સમાં અત્યારે ખાલી સચિન તેંડુલકર એકમાત્ર પર્સન છે જેને સૌથી નાની વયે ભારત રત્ન મળેલો છે. માસ્ટર બ્લાસ્ટર, લિટલ, ધ માસ્ટર, આ બધા એના હુલામણા નામ છે. આપણને બધાને ખ્યાલ જ છે. 2012માં રાજ્યસભામાં સંસદ રહી ચૂક્યા છે. અને એને એના કરિયરની, કારકિર્દીની પ્રથમ ટેસ્ટ અને વન ડે 1989માં કોની સામે? પાકિસ્તાન સામે રમેલી. ચલો, ક્લિયર છે? વધી આગળ.
ચલો તીરંદાજી વર્લ્ડ કપ, જો તીરંદાજી વર્લ્ડ કપ 2023 ક્યાં રમાણો ભાઈ? તો એ કે તુર્કીમાં, તુર્કી ખાતે રમાણો, બરાબર છે. ભારતીય મેન્સ ટીમ એને કયો સિલ્વર મેડલ મળ્યો છે અને ગોલ્ડ કોને મળ્યો છે ભાઈ? તો ગોલ્ડ ચાઇનાને મળ્યો છે. ચલો બરાબર છે. હવે પહેલી વસ્તુ કે તીરંદાજી વર્લ્ડ કપ એટલે કે આર્ચરી, આપણે જે તીર કામઠો લઈને સામે ઓલું નિશાન લે છે એને શું કહેવાય? તો કે તીરંદાજી, આર્ચરી કહેવાય, બરાબર છે. ચલો તો આર્ચરી વર્લ્ડ કપ. હવે જો સ્પોર્ટ્સમાં કેવું છે કે ક્રિકેટ છે, ટેનિસ છે, આ બધા સ્પોર્ટ્સ એવા છે કે યુઝ્યુઅલી તમને બધાને ખ્યાલ હોય કે શું છે, હોકી છે, પણ આ બધા જે એથ્લેટિક સ્પોર્ટ્સ છે, બરાબર છે, એ એકદમ ધ્યાન બહાર રહી જતા હોય છે અને એક્ઝામમાં ક્વેશ્ચન આવા બધી ઇવેન્ટ્સમાંથી જ આવતા હોય છે કે જે આપણને ખબર હોય કે આવું કંઈક થયું છે, પણ શું થયું છે, એમાં શું રિઝલ્ટ આવ્યું, કઈ જગ્યાએનું આયોજન થયું, તો એ આપણને ન ખબર હોય, બરાબર છે. તો તીરંદાજી વર્લ્ડ કપ, જેમ આપણે ક્રિકેટ વર્લ્ડ કપને જેટલું આપણે પ્રાધાન્ય આપીએ છીએ તો એટલું જ પ્રાધાન્ય આપણે બધી સ્પોર્ટ્સને આપવું પડે અને એક્ઝામિનર એ જ પોઈન્ટ ઉપરથી તમને આવા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે. જેમ કે તીરંદાજી વર્લ્ડ કપ છે, ફૂટબોલની કોઈ ઇવેન્ટ પૂછી લેતા હોય છે, કારણ કે અત્યારે ઇન્ડિયામાં ફૂટબોલનું ચલણ વધારવા માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે, બરાબર છે. તો તીરંદાજી વર્લ્ડ કપ ક્યાં આગળ? તુર્કી ખાતે યોજાણો 2023નો. ભારતીય મેન્સ ટીમે એમાં ભાગ લીધો હતો ને એને કયો સિલ્વર મેડલ મળ્યો છે? કયો ભાઈ? સિલ્વર મેડલ. અચ્છા, તો ગોલ્ડ મેડલ કોને મળ્યો છે? તો કે ગોલ્ડ મેડલ ચાઇનાને મળ્યો છે. કોને ભાઈ? ચાઇનાને મળ્યો છે. ચલો, જો તમે અહીંયાથી એવું યાદ રાખી શકો કે તીરંદાજી વર્લ્ડ કપ, આ ત છે એટલે ત ઉપરથી અહીંયા એવું યાદ રાખી શકો કે આ તુર્કી, તો યાદ રાખી શકો, બરાબર છે. તો યાદ રાખી શકો. ચલો, ક્લિયર છે? પ્રવાસી ભારતીય સન્માન. ચલો, પ્રવાસી ભારતીય સન્માન કોને મળ્યું છે? પ્રવાસી ભારતીય સન્માન કોને મળ્યું છે? તો કે પ્રવાસી ભારતીય સન્માન કોને મળે? તો એ કે જે ભારતીય મૂળના છે પણ બહાર રહે છે. કોને ભાઈ? તો એ કે જે ભારતીય મૂળના છે, જે ભારતીય મૂળના છે પરંતુ બીજા કોઈ દેશમાં વસે છે, બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારેલી છે, બરાબર છે, અથવા તો એને મળે છે. તો આ વખતનો જે ભારતીય પ્રવાસી ભારતીય સન્માન છે એ કોને મળ્યો છે? તો એ કે રાજ સુબ્રમણ્યમને મળ્યો છે. કોને? રાજ સુબ્રમણ્યમ. કોણ છે ભાઈ આ રાજ સુબ્રમણ્યમ? તમે ફેડેક્સ કંપનીનું નામ સાંભળ્યું હશે, ફેડેક્સ આવી રીતે કંઈક લખે છે, બરાબર છે. એના CEO છે. કોણ છે ભાઈ? ફેડેક્સના CEO છે, બરાબર છે. ચલો, તો હવે આ વાત થઈ એક એવોર્ડની. તો આપણે બીજા અત્યારે ચર્ચામાં રહેલા બીજા એવોર્ડ આપણે જોઈએ તો કે એક છે ફેમિના મિસ ઇન્ડિયા, ફેમિના મિસ ઇન્ડિયા. ચલો, એ કોને મળ્યું છે? તો કે ફેમિના મિસ ઇન્ડિયા નંદિની ગુપ્તાને મળ્યું છે. પછી બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ, બિઝનેસ લીડર ઓફ ડિકેડ કોને મળ્યું છે? તો કે કુમાર મંગલમ બિરલાને, કુમાર મંગલમ બિરલાને. ચલો, એની સિવાય તો કે સાંખ્યિક સાંખ્યિક 2023 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યું છે? તો કે CR રાવને, CR રાવને. ચલો, અને બીજું તમને જો ઇન્ટરનેશનલની વાત કરું તો હમણાં એક એબેલ પુરસ્કાર મળ્યો છે. એબેલ પુરસ્કાર કોને મળ્યો છે? ફાફા રેલી કરીને એક વૈજ્ઞાનિક છે, ફાફા રેલી, બરાબર છે. આ એબેલ પુરસ્કાર છે જે એક ગણિતનો નોબેલ તરીકે ઓળખાય, ગણિતનો નોબેલ તરીકે ઓળખાય. ચલો, બરાબર છે, નોબેલ. અચ્છા, અહીંયા નથી લખાતું. ઓકે,
ગણિતનો નોબેલ. અચ્છા, એની સિવાય આપણે વાત કરી હતી હમણાં વીરતા પુરસ્કાર કોને? દીપિકા મિશ્રા. દીપિકા મિશ્રા શું મળ્યું છે? વીરતા પુરસ્કાર. બરાબર છે. તો બધા પુરસ્કાર જેટલા આપણે ધ્યાનમાં છે એટલા આપણે ફરીથી એકવાર રિપીટ કરતા રહેશું એટલે આપણને ખ્યાલ રહે. અચ્છા, તો પ્રવાસી ભારતીય સન્માન. તો પ્રવાસી ભારતીય સન્માન કોને મળ્યું છે ભાઈ? તો કોને મળે છે પહેલાં? તો એ કે જે ભારતીય મૂળના છે પણ બહારગામ રહે છે, એટલે વિદેશમાં રહે છે. બરાબર છે, આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, એને મળે છે પ્રવાસી ભારતીય સન્માન. આ વખતે કોને મળ્યું છે? તો કે રાજ સુબ્રમણ્યમને મળ્યું છે. રાજ સુબ્રમણ્યમ કોણ છે? તો કે ફેડેક્સના સીઈઓ છે. ચલો, ફેડેક્સના સીઈઓ છે, એને પ્રવાસી ભારતીય સન્માન મેળવવામાં આવ્યું છે. એની સિવાય કોઈ એવોર્ડ તમને ધ્યાનમાં હોય કે જે તાજેતરમાં ચર્ચામાં છે? તો કે હા, ઘણા બધા એવોર્ડ છે. તો કે ફેમિના મિસ ઇન્ડિયા કોને મળ્યું છે? નંદિની ગુપ્તાને મળ્યું છે. બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડનો એવોર્ડ કોને મળ્યો છે? તો કે કુમાર મંગલમ બિરલાને મળ્યો છે. સાંખ્યિક 2023 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો? તો કે CR રાવને મળ્યો છે. એ ઉપર વાત કરીએ તો કે એબલ પુરસ્કાર જે ગણિતનો નોબેલ ગણાય તો એ કોને મળ્યો છે? તો કે ફફારેલીને મળ્યો છે. અને એ પછી આપણે વાત કરીએ તો કે વીરતા પુરસ્કાર કોઈને મળ્યો હોય તો કે હા, ઇન્ડિયન એરફોર્સની એક મહિલા વિંગ કમાન્ડર છે. શું નામ છે એનું? દીપિકા મિશ્રા છે. એને હમણાં વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. ચલો, ક્લિયર છે? તો આટલા એવોર્ડ્સ આપણે હમણાં તાજેતરમાં જોયેલા છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ શકે એવા છે. ચલો, ક્લિયર છે? વધીએ આગળ. ચલો, ઓપરેશન કાવેરી એકદમ ચર્ચામાં રહ્યું હતું પણ આમ કોઈને ખબર નથી. જેટલું બીજા બધા ઓપરેશન રહ્યા છે એ જ રીતે ઓપરેશન કાવેરી થયું છે પણ બહુ ચર્ચામાં નથી થયું. જેને ખ્યાલ છે એને ખ્યાલ છે શેમાં છે. તો એક શું કામ થયું છે એ બી નથી ખબર. તો એક ઓપરેશન કાવેરી શેની માટે થયું છે? તો કે દક્ષિણ સુદાનમાં, દક્ષિણ સુદાન એક દેશ છે, દક્ષિણ સુદાનમાં આંતરિક વિદ્રોહ ફાટી નીકળ્યા છે. આંતરિક વિદ્રોહ ફાટી નીકળેલા અને એમાં ઘણી બધી જગ્યાએ હિંસક પ્રવૃત્તિઓ બની છે. ઘણા બધા લોકોમાં મૃત્યુ પામ્યા છે. બરાબર, ભારતના ઘણા બધા લોકો ત્યાં જોબ અર્થે અથવા તો બિઝનેસ અર્થે ત્યાં રહે છે. બરાબર છે, એનું નાગરિકત્વ સ્વીકાર્યું છે અથવા તો ત્યાં કાર્ય માટે ત્યાં ગયેલા છે. તો એ લોકોને પાછા લઈ આવવા માટે ભારતીય સરકાર દ્વારા ઓપરેશન કાવેરી લોન્ચ કરાયું. ઓપરેશન કાવેરી લોન્ચ કરાયું. બરાબર છે, એની માટે ઓપરેશન કાવેરી લોન્ચ કરાયું. અને કોનું મિશન છે? તો કે એરફોર્સ મિશન છે. એરફોર્સનું એક મિશન છે. બરાબર છે. અને સુદાનની રાજધાની શું છે ભાઈ? સુદાનની રાજધાની આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણને બધાને ખબર છે કે યુક્રેન રશિયા વોર છે તો એમાં તલાટીમાં પૂછી લીધું કે યુક્રેનની બોર્ડરને અડતા દેશો કયા છે. તો આપણને જો આવા કોઈ ઇસ્યુ આવે તો એની રાજધાની તો એટલીસ્ટ આપણને ખબર હોવી જ જોઈએ. તો કયું છે એનું? તો કે ખાર્તુમ. શું છે એની રાજધાનીનું નામ? ખાર્તુમ છે. ખાર્તુમ. ચલો, યુક્રેનથી લાવવા માટે અને બીજું યુક્રેનથી આપણે જે લઈ આવ્યા હતા લોકોને, યુક્રેનથી લાવવા માટે જે મિશન કર્યું એનું નામ શું હતું? ઓપરેશન ગંગા. ઓપરેશન ગંગા. તમે જો આ બધા નદીના નામ ઉપરથી છે. આ ઓપરેશન ગંગા છે, આ ઓપરેશન કાવેરી છે. બરાબર, એટલે બધા નદીના નામ ઉપરથી અલગ અલગ મિશન અત્યારે એનો ટ્રેન્ડ ચાલે છે. કારણ કે એનું કોઈ એવું પર્ટિક્યુલર ન હોય કે આ જ નામ રાખવું પડે, પણ છેલ્લા 2-3 મિશન તમે જુઓ તો એવી રીતે ચાલે છે. યુક્રેન ને રશિયા જ્યારે વોર ફાટી નીકળ્યું ત્યારે યુક્રેનથી આપણે એવેક્યુટ કરવા માટે ઇન્ડિયન એરફોર્સ અથવા તો ઇન્ડિયન ગવર્મેન્ટે જે મિશન લોન્ચ કર્યું તેનું નામ શું હતું? ઓપરેશન ગંગા હતું. દક્ષિણ સુદાનમાંથી ઇવેક્યુટ કરવા માટે જે મિશન બહાર પડાયું એનું નામ શું હતું? ઓપરેશન કાવેરી છે. બરાબર છે, એટલે બધા નદીના નામ ઉપરથી આવી રીતે મિશનના નામ પડતા હોવાનું અત્યારે દેખાઈ રહ્યું છે. બરાબર છે, એવું જરૂરી નથી કે નદીના નામ પરથી જ પડે. બરાબર, પણ અત્યારનું પોઝિશન આ છે. ચલો, વેરી ગુડ. વધી આગળ. વિશ્વ મેલેરિયા દિવસ. ચલો, વિશ્વ મેલેરિયા દિવસ આપણને બધાને ખબર છે કે એમાંથી એક્ઝામમાં પૂછવા જેવું શું હોય તો કે ક્યારે ઉજવાય છે, ક્યારે ભારતમાંથી રિમૂવ કરવામાં આવશે, એટલે કે મેલેરિયા ફ્રી ઇન્ડિયા ક્યારે કરવામાં આવશે, એ બધી વાત હોય. તો ક્યારે? 25 એપ્રિલના રોજ ઉજવાય છે. 25 એપ્રિલના રોજ ઉજવાય છે. બરાબર છે. અને WHO દ્વારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2008ની સાલથી ઉજવાય છે. બરાબર, 2008થી ઉજવાય છે. માદા એનીફિલિસ મચ્છરથી ફેલાય છે.
બરાબર છે. અને દવા એની કઈ છે? તો એ કે ક્લોરોક્વિન અથવા તો ક્વિનાઇન અથવા તો શું છે? તો એ કે ક્લોરોક્વિન એની દવા છે. ચલો બીજું કે ભારતમાંથી શું એક અભિયાન ચાલે છે શેની માટે? મેલેરિયા દૂર કરવા માટે. તો એ કે 2019માં એક અભિયાન ચલાવાયું, મેરા અભિયાન ચલાવાયું. બરાબર છે. શેની માટે? તો એ કે 2030 સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત બનાવવું. મેલેરિયા મુક્ત બનાવવું. ચલો ક્લિયર છે? ક્લિયર છે. ચલો વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ. વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલના રોજ ઉજવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2008થી એની ઉજવણી ચાલુ કરવામાં આવી છે. માદા એનોફિલિસ મચ્છર છે જે એના દ્વારા એ ફેલાય છે. માદા એનોફિલિસ મચ્છરથી. એની દવા શું છે? તો કે ક્વિનાઇન અથવા તો ક્લોરોક્વિન એની દવા છે, ક્વિનાઇન. અને એની સિવાય આપણે વાત કરીએ તો એ કે મેરા, બરાબર, 2019થી મેરા નામની એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એનો ટાર્ગેટ શું હતો? તો કે 2030 સુધીમાં ભારત મેલેરિયા મુક્ત બની જવું જોઈએ. વર્ષ 2030 સુધીમાં ભારત મેલેરિયા મુક્ત બની જવું જોઈએ. આ એનો ટાર્ગેટ અથવા તો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો આ હતું વિશ્વ મેલેરિયા દિવસ. વધીએ આગળ. એના પછી છે કુસ્તી. ચલો કુસ્તી. તો આ કુસ્તી, અત્યારે કુસ્તી શું કામ ચર્ચામાં? ભાઈનું વર્લ્ડ કપ યોજાણો તુર્કીની જેમ. તુર્કીમાં શેનો વર્લ્ડ કપ હતો? જો ફરીથી હું તમને ચાલુ લેક્ચરે તમને થોડું રિમાઇન્ડ કરાવતો રહીશ. થોડુંક જાગતા રહેવું પડશે. બરાબર છે. તુર્કીમાં શેનો વર્લ્ડ કપ હતો? તો એ કે તીરંદાજીનો વર્લ્ડ કપ હતો, જેમાં એ આપણી મેન્સ ટીમ હતી એને સિલ્વર મેડલ જીત્યું હતું, ચાઇનાએ ગોલ્ડ મેડલ જીત્યું હતું. એ આપણે જોયું હતું. તો કુસ્તી છે, કુસ્તી. તો કુસ્તીમાં શું અત્યારે ચર્ચામાં ચાલે છે? તો તમે હમણાં ધ્યાનથી જોયું હશે, ન્યૂઝપેપરમાં છાપામાં ફોટા આવે છે કે જે આપણા એથ્લેટ્સ છે, કુસ્તીબાજ છે બધા, બરાબર છે, કુસ્તીવીરો, એ બધા અત્યારે એક પ્રોટેસ્ટ કરી રહ્યા છે. બરાબર છે. એક સરકાર સામે ધરણા દઈ રહ્યા છે. શેના ધરણા છે? તો એ કે કુસ્તી સંઘના, કુસ્તી ફેડરેશન છે જે ભારતીય કુસ્તી સંઘના વડા, શું નામ છે એનું? તો એ કે બ્રિજભૂષણ સિંઘ. આની ઉપર શું છે ભાઈ? તો એ કે જાતીય સતામણીનો આરોપ છે. જાતીય સતામણીનો આરોપ છે. અને આ લોકો જે એથ્લેટ્સ છે એવું કહે છે કે આને ભાઈ પહેલાં આ જે મેમ્બર છે અથવા તો આ પ્રમુખ છે જે ભારતીય કુસ્તી સંઘના વડા બ્રિજભૂષણ સિંઘ, એને આ પ્રમુખ પદેથી હટાવવામાં આવે. પહેલી વસ્તુ તો એ, અને એને ન્યાય આપવામાં આવે. એની માટે એ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે આજીજી અને રિક્વેસ્ટ કરે છે. બધું અત્યારે મામલો આખો કોર્ટમાં પડ્યો છે. બરાબર છે. પણ શું થશે એ જોવાનું રહ્યું. પણ બ્રિજભૂષણ સિંઘ આપણે નામ યાદ રાખવું પડે. અને કુસ્તી ખેલાડી મેઇન કોણ છે આમાં? તો કે વિનેશ ફોગટ. વિનેશ ફોગટ આપણને ખબર જ છે બધાને. સંગીતા ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા. ચલો ક્લિયર છે? વિનેશ ફોગટ, સંગીતા ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા. તો શું છે આખો કુસ્તીનો કેસ છે એ ભાઈ? તો એ કે કુસ્તી સંઘના વડા છે, પ્રમુખ છે બ્રિજભૂષણ સિંઘ, એની ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને એની સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે સરકાર સામે. એના રાજીનામાની માંગ ઉગ્ર બનતી રહી છે. અને આ માંગ માટે લોકો જે એથ્લેટ્સ છે એ રસ્તા પર ઉતરી આવ્યા છે. એમાં મુખ્યત્વે કોણ છે? આપણે જો કુસ્તીબાજોની વાત કરીએ તો વિનેશ ફોગટ છે, સંગીતા ફોગટ છે, સાક્ષી મલિક છે, બજરંગ પુનિયા છે. આ બધા સારા એવા કહી શકાય ને ઇન્ટરનેશનલ કંઈક ને કંઈક મેડલ લઈને આવેલા અને ભારતનું નામ ગૌરવિત કરેલું એવા બધા કુસ્તી ખેલાડીઓ છે. તો એની માટેનો કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે જોઈએ આગળ શું થશે એ. પણ અત્યારે ચર્ચામાં આ બ્રિજભૂષણ સિંઘ નામ તમારે યાદ રાખવાનું રહેશે. ચલો વધીએ આગળ. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ. ચલો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ. એક તો પહેલાં તો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે તમને ખ્યાલ આવી ગયો કે ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ છે. પણ સિડની શું છે? સિડની એક શહેરનું નામ છે. શું લખાય? સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યાં આગળ છે ભાઈ? સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
ક્યાં આગળ છે તો કે ઓસ્ટ્રેલિયા ખાતે છે, બરાબર છે। અને શું કામ આ ચર્ચામાં છે તો કે SCG લખાય, શું લખાય? સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, બરાબર, SCG। એમાં એક ગેટનું નામ સચિન તેંડુલકરના નામ પરથી, સચિન તેંડુલકર અને બે જણાના નામ પરથી, સચિન તેંડુલકર અને બ્રેન લારા ના નામ પરથી રખાયું છે। અચ્છા, બ્રેન લારા ક્યાંના પ્લેયર છે? વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડીઓમાંથી એક બ્રેન લારા છે, બરાબર છે। ટેસ્ટમાં ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ હજી બ્રેન લારાના નામે છે, હજી સુધી કોઈ તોડી નથી શક્યો ભાઈ, બરાબર। જેમ આપણે સચિનના માસ્ટર બ્લાસ્ટર કી એમ ટેસ્ટમાં 400 રન ઇન્ડિવિડ્યુઅલ પોતે 400 રન કરેલા, ટીમના નથી કહેતો, એક પોતે સિંગલ હેન્ડેડ 400 રન કરેલા બ્રેન લારાનો એવોર્ડ છે જે હજી સુધી કોઈ તોડી નથી શક્યું, અકબંધ છે, બરાબર છે। તો આ બંનેનું શું છે તો કે એના ગેટનું નામ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના એક ગેટનું નામ સચિન તેંડુલકર અને બ્રેન લારાના નામ પરથી રાખવામાં આવ્યું છે, બરાબર છે। અને શું કામ આ કરવામાં આવ્યું છે તો હમણાં જ જોયું આપણે તો કે સચિન તેંડુલકરનો જન્મદિવસને 50 વર્ષ પૂર્ણ થયા છે, એ યાદમાં આ કરવામાં આવ્યું છે। ચલો, કેશવાનંદ ભારતી કેસ, ચલો બંધારણ વાંચો ને એટલે પહેલું છે ને તમને જે એક્ઝામમાં નો આવડવા વાળો સવાલ હોય ને કેશવાનંદ ભારતી કેસ હોય। શું કામ કેશવાનંદ ભારતી? તો કે એટલા બધા કેસ થઈ ગયા છે ને, કેશવાનંદ ભારતી હોય, પછી બીજા બોમન કેસ છે, બરાબર છે, અલગ અલગ ઘણા બધા એવા કેસ છે કે જેમાં આપણને કન્ફ્યુઝ થઈ જાય કે આ શેની માટે છે। કેશવાનંદ ભારતી કેસ એ સૌથી લોકપ્રિય અત્યાર સુધીનો કેસ રહ્યો છે। જો બંધારણ અને જ્યુડિશિયરી એટલે કે ન્યાયની વિશે વાત કરીએ આપણે, જ્યુડિશરી વિશે, તો કેશવાનંદ ભારતી કેસ છે અત્યારે સૌથી એકદમ લોકપ્રિય અને સૌથી મહત્વનો ઇમ્પોર્ટન્ટ કેસ, જેના પાયારૂપી કેસ કહી શકાય એવો થયો છે। ચલો, શું છે કેસ જોઈએ તો કે 24 એપ્રિલ 1973, 24 એપ્રિલ 1973, બરાબર છે, એ દિવસે આ કેસના 50 વર્ષ પૂર્ણ થયા। 24 એપ્રિલ 1973ના દિવસે થયું હતું ને અત્યારે એના 50 વર્ષ પૂર્ણ થયા છે, બરાબર છે। હવે 13 જજની બેઠક આમાં હતી, 13 જજની બેઠક આમાં બેઠી હતી। હવે આ સવાલ છે ને 13 જજની બેઠક, એ મને યાદ છે, આ 13 જજની બેઠક વાળો ક્વેશ્ચન કેબીસી કોણ બનેગા કરોડપતિમાં 25 લાખમાં પૂછાયેલો, કોણ બનેગા કરોડપતિમાં 25 લાખમાં પૂછાયેલો કે કેશવાનંદ ભારતી કેસમાં કેટલા જજોની પેનલ બેઠેલી હતી? 13 જજોની પેનલ બેઠેલી હતી। અને આપણે GSSB GPSCમાં તો અઢળક વાર પૂછાઈ ગયું છે વિધાનમાં કે 12 જજની બેઠક હતી, 14 જજની બેઠક હતી, નહીં ભાઈ, 13 જજની બેઠક હતી। 13 એટલે આપણે આમ કહીએ કે 13 એટલે કેવો તો કે ખરાબ આંકડો કહેવાય, પણ આમાં આપણે યાદ એવું રાખશું 13 જજની બેઠક હતી, બરાબર છે। અને જેમાં 7-6ના મતથી નિર્ણય આવેલો, 7-6ના મતથી નિર્ણય આવેલો, બરાબર છે। ચલો, કેસ શું હતો તો કે કેસ એવો હતો કે કેશવાનંદ ભારતી જે છે એ કેશવાનંદ ભારતી અને કેરળ સરકાર વર્સિસ હતો। કેશવાનંદ ભારતી એક વ્યક્તિ છે, કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ સરકાર, બરાબર છે। એ શું કહેતા હતા કેશવાનંદ ભારતી કે બંધારણના મૂળ માળખામાં તમે ફેરફાર ન કરી શકો, બંધારણના મૂળ માળખામાં ફેરફાર કરી શકાશે નહીં। ચલો, આમ વાત હતી કે બંધારણના મૂળ માળખામાં ફેરફાર કરી શકાશે નહીં। બંધારણનો જે ઢાંચો છે, જે આપણા પૂર્વજો અથવા તો જે આંબેડકર સાહેબવાળી આખી જે પેનલ હતી એ લોકોએ બંધારણ બનાવ્યું છે, 2 વર્ષ 11 મહિના 18 દિવસનો ટાઈમ લીધો છે, બરાબર છે। તો એમાં 22 જેટલી સમિતિ બેઠી આપણને બધાને ખ્યાલ છે। તો એમાં જે મૂળ ઢાંચો બનાવ્યો છે એમાં તમે ચેન્જ નહીં કરી શકો, બરાબર છે, એમાં તમે ચેન્જ નહીં કરી શકો। હા, એ શું કહેતા હતા કે તમે જો આવી રીતે મૂળ બંધારણમાં ચેન્જ કરવા માંડ્યા તો જ્યારે બંધારણ અસ્તિત્વમાં આવ્યું કે 26 જાન્યુઆરી 1950, બરાબર છે, જ્યારે અમલી બન્યું, હવે એ પછી તમે 1973 એટલે જો તમે 23 વર્ષ થયા,
બરાબર છે. તો 23 વર્ષમાં તમે બંધારણ ઢાંચામાં ફેરફાર કરવાના ચાલુ કર્યા તો ત્યાં સુધીમાં થોડાક વર્ષો થશે ત્યાં સુધીમાં તમે આખું બંધારણ ચેન્જ કરી નાખશો ભાઈ. એની કોઈ વેલ્યુ જ નહીં રહે. એટલે એ લોકો શું કહેતા હતા કે બંધારણીય ઢાંચામાં કોઈ ફેરફાર નહીં કરી શકાય એવું કેશવાનંદ ભારતી કહેતા હતા. બરાબર. એટલે કે આ કેસ કોની વિરુદ્ધ હતો? કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય. અને કઈ રીતે ડિસિઝન આવ્યું? 7-6ના મતથી ડિસિઝન આવ્યું. શું કામ 7-6? મેં તમને કીધું હતું 13 જજની આમાં પેનલ બેઠી હતી. 13 જજની પેનલ બેઠી હતી. અને આ શું કામ ચર્ચામાં છે? તો એ કે 24 એપ્રિલ 1973ના રોજ આ કેસની સુનાવણી થઈ હતી. અને આજે એને 50 વર્ષ પૂર્ણ થયા છે. 50 વર્ષ પૂર્ણ થયા છે. બરાબર છે. એટલે આ ચર્ચામાં રહ્યું છે. ચલો વધીએ આગળ. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023. જો મેં તમને ઇન્ડેક્સની વાત હમણાં થોડા ક્વેશ્ચન પહેલાં જ કરેલી. તો લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ શું સૂચવે છે? લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ તો એ કે દરેક દેશમાં એનું લોજિસ્ટિક માળખું, બરાબર, લોજિસ્ટિક માળખું એટલે શું? તો એ કે બાય એર, બાય સી અને બાય રોડ એની કનેક્ટિવિટી કેવી છે? ત્રણેયની કનેક્ટિવિટી સરખી હોવી જોઈએ. જેમ કે આ એર છે, આ સી છે અને આ જમીન છે, એટલે આપણે બાય રોડ લખીએ અહીંયા. તો એની ત્રણેયની કનેક્ટિવિટી સરખી હોવી જોઈએ. બરાબર છે. ત્રણેયની કનેક્ટિવિટી સરખી હોવી જોઈએ. તો આ શું છે? તો આ દેશનો વિકાસ થશે. કારણ કે એમાં જો ગુડ્સ છે, જે માલનો પરિવહન છે એ પ્રોપર રીતે સ્મૂધલી થઈ શકશે અને ઓછા ટાઈમમાં વધારે વસ્તુ અવર જવર થઈ શકશે. અને એની માટે ઓછો ટાઈમ લાગશે અને ઓછો ખર્ચ થશે. બરાબર છે. એની માટે આપણને બધાને ખબર છે સુવર્ણ ચતુર્ભુજ એક્સપ્રેસ, અલગ અલગ કોરિડોર બને છે. એ બધા કોરિડોર્સ એની માટે બને છે. તો એક આપણું લોજિસ્ટિક સરખું બને, સુદૃઢ બને, આખું એનું માળખું છે જે ઢાંચો એ પ્રોપર બને. એની માટે આ બધું કવાયત આપણને બધાને નીતિન ગડકરી સાહેબ આની માટે ખૂબ અત્યારે મહેનત કરી રહ્યા છે. એ આપણને બધાને ખ્યાલ છે કે કેટલા બધા એક્સપ્રેસ હાઈવે બને છે, કેટલા બધા કોરિડોર્સ બને છે. તો આ શેની માટે છે? તો એ કે લોજિસ્ટિક માળખું આપણું એકદમ પરફેક્ટ અને કોન્ક્રીટ બને એની માટે. ચલો, તો લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ, પહેલાં તો સવાલ જ છે બધાને ખાલી એ ખબર હોય કે કેટલામો રેન્ક ઇન્ડિયાનો છે. પણ મેઇન વસ્તુ આમાં મારા મત મુજબ યાદ એ રાખવાની છે કે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. કોના દ્વારા? તો એ કે વિશ્વ બેંક દ્વારા. વિશ્વ બેંક દ્વારા જાહેર કરાયો. અચ્છા, બીજું કે ઇન્ડિયાનું સ્થાન કેટલામું છે? ઇન્ડિયાનું સ્થાન કેટલામું છે? તો એ કે 38th છે, 38મું. અચ્છા, તો ફર્સ્ટ ઉપર કોણ છે? તો એ કે સિંગાપુર. સિંગાપુર ફર્સ્ટ છે ભાઈ. બરાબર છે. તો આ છે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ. તમારે શું યાદ રાખવાનું છે? 3 વસ્તુ યાદ રાખવાની છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો કે વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. અચ્છા, ઓકે. એમાં ઇન્ડિયાનું સ્થાન કેટલામું છે? તો કે 38મું છે. ઓકે, ડન. અને બીજું શું છે? તો કે ફર્સ્ટ રેન્ક ઉપર કોણ છે? કે એવો કયો દેશ છે કે જેનું ઢાંચો છે એ સૌથી સારું છે, પરફોર્મન્સ, લોજિસ્ટિક પરફોર્મન્સ છે સૌથી સારું છે, એમાં કનેક્ટિવિટી છે, લોજિસ્ટિક કનેક્ટિવિટી સૌથી સારી સુદૃઢ છે, તો એ સિંગાપુર છે. બરાબર, ફર્સ્ટ રેન્ક ઉપર સિંગાપુર છે. ચલો વધીએ આગળ. ભારતના જળ સંસાધનો, બરાબર છે. તો જળ શક્તિ મંત્રાલય દ્વારા આ એક ઇન્ડેક્સ બહાર પડાયો. અચ્છા, જળ શક્તિ મંત્રાલય, એના મંત્રી કોણ છે? તો કોણ છે? ગજેન્દ્રસિંહ શેખાવત. શું નામ છે? ગજેન્દ્રસિંહ શેખાવત. બરાબર, ખાલી ગજેન્દ્રસિંહ રાખો તો બી ચાલશે. ગજેન્દ્રસિંહ, બરાબર છે. ગજેન્દ્રસિંહ આનું નામ છે. ચલો, બરાબર છે. એના દ્વારા રજૂ કરવામાં આવ્યો. ગજેન્દ્રસિંહ દ્વારા આ રજૂ કરાયો. અને સૌથી વધુ જળાશયોની વાત કરીએ અથવા તો પાણીનો પુરવઠો ક્યાં આગળ છે? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ ફર્સ્ટ રેન્ક ઉપર છે. પશ્ચિમ બંગાળ ફર્સ્ટ રેન્ક ઉપર છે. બરાબર છે. એટલે એ શું કે છે? એક વોટર બજેટ કરીને એક રિપોર્ટ આવે. બરાબર, વોટર બોડીઝ રિપોર્ટ, વોટર બજેટ તો નહીં, વોટર બોડીઝ રિપોર્ટ. બરાબર છે. વોટર બોડીઝ રિપોર્ટમાં શું કીધું કે પશ્ચિમ બંગાળ એવો પ્રથમ રાજ્ય છે સૌથી વધારે પાણી ધરાવે છે, સૌથી વધારે જળાશયો ધરાવે છે. બરાબર, પાણીનો જથ્થો સૌથી વધારે ધરાવે છે. કયું છે? પશ્ચિમ બંગાળ છે. અચ્છા, ચલો, વોટર બજેટ ઉપરથી મને યાદ આવ્યું કે રાજ્યનું પ્રથમ, દેશનું પ્રથમ વોટર બજેટ જાહેર કરનાર રાજ્ય કયું બન્યું છે? તો આ બન્યું છે કેરળ.
કેરળ. કેરળ દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું કે જેને વોટર બજેટ રજૂ કર્યું હોય, બરાબર, પાણી બજેટ. શું કામ? કે ઉનાળો હવે આવે છે, ઓલમોસ્ટ આવી ગયો છે, બરાબર છે. તો ઉનાળો આવી ગયો છે તો એમાં પાણીની તકલીફ દર વખતે થતી હોય છે દરેક રાજ્યમાં. એ પછી રાજસ્થાન હોય, કેરળ હોય, ગુજરાત હોય કે તમિલનાડુ કે કર્ણાટક હોય, બરાબર, દરેક રાજ્યમાં આ પ્રોબ્લેમ થતા હોય છે. તો આ પ્રોબ્લેમને પહેલેથી જ પહોંચી વળવા માટે આપણે કેમ, તમને બધાને ખબર, ચોમાસું આવે ને તો આપણને બધાને ખબર છે કે ન્યૂઝમાં બોલતા હોય કે પ્રી મોન્સૂન કામગીરી. તો આ શું છે? પ્રી સમર કામગીરીના ભાગરૂપે એક વોટર બજેટ બનાવાયું છે કે આપણને ખ્યાલ જ છે કે આ જગ્યાએ તકલીફ પડે છે પાણીની દર વર્ષે, કે આટલા એરિયામાં કે આટલા ડિસ્ટ્રિક્ટમાં પડે છે તકલીફ, લોકોને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તો એને નિવારવા માટે પહેલેથી જ એક વોટર બજેટ લઈને આવ્યા છે કેરળ સરકાર, અને આવું કરવાવાળું દેશનું એ પ્રથમ રાજ્ય બની ગયું છે, બરાબર છે. શું કામ એ લોકો કરી શકે? તો કે તમે ત્યાં જુઓ, એજ્યુકેશન રેશિયો સૌથી હાઈએસ્ટ છે, બરાબર. લોકો એજ્યુકેટેડ છે, લોકોને અવેરનેસ છે. તો એ દિશામાં આપણે પણ કામ કરવું અત્યારે જરૂરી બની રહ્યું. ચલો વધી આગળ. તો આ વાત થઈ ભારતના જળ સંસાધનો. એમાં પશ્ચિમ બંગાળ પ્રથમ ક્રમાંકે રહ્યું છે, અને વોટર બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો કે કેરળ છે. ચલો, સરહદ વિવાદ. શું છે ભાઈ સરહદ વિવાદ? તો એ કે બે રાજ્યો વચ્ચે, કોઈ દેશ વચ્ચે સરહદ વિવાદ ચાલે એ તો આપણે સમજ્યા, પણ બે રાજ્યો વચ્ચે સરહદ વિવાદ ચાલે છે. કયા કયા છે? તો એ કે આસામ અને અરુણાચલ પ્રદેશ. આસામ, અરુણાચલ પ્રદેશ, આ બે રાજ્ય વચ્ચે સીમા વિવાદ સમાપ્ત થયો છે, બરાબર છે. આ શું થયું? કે આ બંને વચ્ચે જે સીમા વિવાદ હતો એ સમાપ્ત થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા એને આ દ્વારા પ્રયાસોના દ્વારા, બરાબર, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અથવા તો કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રયાસો દ્વારા ચલો આની ઉપર રોક લગાવી શકાયું છે. ચલો, તો આસામના સીએમ કોણ છે ભાઈ? આસામના સીએમ કોણ છે? તો કે હેમંત બિસ્વા. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ, અરુણાચલ પ્રદેશ, એના સીએમ કરીએ તો કોણ છે? પેમા ખાંડુ. ચલો, ક્લિયર છે. એટલે જો તમને સરહદ વિશે પૂછે કે કયા બે રાજ્યો વચ્ચે સરહદ વિવાદ ચાલે છે ભારતમાં, તો તમને પહેલા એમ થાય કે ઇન્ડિયા પાકિસ્તાન સમજાય, ઇન્ડિયા અફઘાનિસ્તાન સમજાય, ઇન્ડિયા ચાઇના સમજાય, ઇન્ડિયા તિબેટ સમજાય, ઇન્ડિયા નેપાળ સમજાય. પણ બે રાજ્યો વચ્ચે આવું ચાલતું હોય એવું તો કેવું પોસિબલ છે, બરાબર છે. તો કે હા, એ પોસિબલ છે નહીં, પોસિબલ હતું, બરાબર છે. હવે એ વિવાદનો અંત આવી ગયો છે. કોની વચ્ચે? આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની આ વાત છે. કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રયાસો બાદ, બરાબર, એને ઇન્ટરફિયર કરવું પડ્યું અને પછી આનો નિવાડો આવ્યો છે, આનો એક સુખેદ ઉકેલ આવ્યો છે. અને આસામના સીએમ કોણ છે? હેમંત બિસ્વા છે. અરુણાચલ પ્રદેશના સીએમ કોણ છે? તો કે પ્રેમા ખાંડુ છે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? તો આ વાત થઈ સરહદ વિવાદની. ચલો, ઉત્તર પ્રદેશ શું છે? ઉત્તર પ્રદેશ શું કામ જાણીતું છે ભાઈ? તો એ કે યોગી આદિત્યનાથ છે એટલે. તો એ કે નહીં. હમણાં એન્કાઉન્ટર થયા એટલે. તો એ કે ઓલા અતિકના ને એના એન્કાઉન્ટર થયા એટલે. તો એ કે નહીં. એ શું કામ ચર્ચામાં છે? તો એ કે ઉત્તર પ્રદેશ પ્રથમ એવું સ્ટેટ છે જેને નક્કી કર્યું છે કે 2030 સુધીમાં તમામ સરકારી વાહનો ઈવી હશે, ઇલેક્ટ્રિક વ્હીકલ હશે, બરાબર છે. શું 2030 સુધીનો લક્ષ્યાંક રાખ્યો છે કે સૌ પ્રથમ રાજ્ય છે કે જેને તમામ સરકારી વાહનો ઇલેક્ટ્રિક પર થશે. બીજું કે લખનઉ અને હરદોઈ એમાં શું બન્યા છે? પીએમ મિત્ર પાર્ક. આપણને ખબર છે કે આ વર્ષની પહેલાના બજેટમાં પીએમ મિત્ર પાર્કની વાત કરવામાં આવી હતી કે ટેક્સટાઇલ માટે, બરાબર છે. મેગા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ પાર્ક મિત્ર, એટલે મેગા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ પાર્ક પીએમ મિત્ર પાર્ક એ ક્યાં? લખનઉ અને હરદોઈ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. લખનઉ અને હરદોઈ બંને યુપીમાં છે. એ પછી મહારાજગંજ શું કામ ચર્ચામાં હતું મહારાજગંજ? તો એ કે એશિયાઈ ગીધ માટે સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર. બરાબર છે. એટલે મહારાજગંજ એની માટે જાણીતું હતું. અને બીજું બનારસ પાન
બનારસ પાન અને લાંગડા કેરી જે યુપીના છે એને શું મળ્યું છે? જીઆઈ ટેગ મળ્યો છે. શું મળ્યું છે? જીઆઈ ટેગ મળ્યો છે. બરાબર છે. તો આ વાત થઈ યુપીની. 2030 સુધીમાં તમામ સરકારી યુપીમાં શું છે ભાઈ, ફરીથી એકવાર યુપી એકવાર સરખી રીતે સમજી લઈએ કે યુપી એવું કહે છે કે 2030 સુધીમાં તમામ સરકારી વ્હીકલ્સ છે ઇલેક્ટ્રિક ફોર્મમાં આવી જશે, ઈવી બની જશે. બીજું શું કહેતા હતા તો એ કે ત્યાં લખનઉ અને હરદોઈ એ બંને જગ્યાએ પીએમ મિત્ર પાક શરૂ થઈ ગયા છે. ત્રીજી વસ્તુ એવું કહેવામાં આવતી હતી કે મહારાજગંજ કરીને ત્યાં એરિયા છે, એ મહારાજગંજમાં શું છે તો એ કે એશિયાઈ ગીધનું પ્રથમ સંરક્ષણ કેન્દ્ર અને પ્રજનન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. અને એના પછીની વાત કરવામાં આવે તો એ કે બનારસ પાન અને લાંગડા કેરી જે યુપીની વસ્તુ છે એને જીઆઈ ટેગ હમણાં રિસન્ટલી આપવામાં આવ્યો છે. ચલો વધી આગળ. તો આ હવે આપણે 26 એપ્રિલ બાજુ જઈએ. બરાબર છે. આટલી વાત થઈ 25 એપ્રિલની. હવે 26 એપ્રિલની વાત જોઈએ. સંતોકબા માનવતાવાદી પુરસ્કાર આપણે જોઈ લીધું. એના પછી શ્રીનિવાસ રામાનુજ. બરાબર છે. શ્રીનિવાસ રામાનુજન. શું છે શ્રીનિવાસ રામાનુજન? તો કે તમને બધાને ખબર છે એક બહુ સારા એવા મેથેમેટિશિયન અને બહુ એની ઉપરથી એક મૂવી બી આવી ગયું. બરાબર છે. તો 26 એપ્રિલના રોજ શું હતી એની? તો એ કે 103મી પુણ્યતિથિ હતી. 103મી પુણ્યતિથિ હતી. ચલો બરાબર છે. 103મી પુણ્યતિથિ હતો. જન્મ ક્યારે છે તો એ કે 22/12/1987માં 22/12/1987માં એનો જન્મ થાય છે ભાઈ. 22/12/1987માં એનો જન્મ થાય છે. હાર્ડી રામાનુજન. ઘણી બધી વાર એક્ઝામમાં આ સવાલ પૂછાઈ ગયો છે. હાર્ડી રામાનુજન નંબર કયો ઓળખાય છે? હાર્ડી રામાનુજમ નંબર તરીકે કયો ઓળખાય છે? તો એ કે 1729. બરાબર છે. આ હાર્ડી રામાનુજમ નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને શું હતું તો એ કે એમનો જન્મદિવસ છે જે 22 ડિસેમ્બર. એને આપણે કોઈ યાદ રાખીએ છીએ તો કે હા કઈ રીતે? તો એ કે રાષ્ટ્રીય ગણિત દિવસ. રાષ્ટ્રીય ગણિત દિવસ. બરાબર છે. અને 2012માં રાષ્ટ્રીય ગણિત દિવસની શરૂઆત કરવામાં આવી 2012થી. ચલો બરાબર છે. ચલો શ્રીનિવાસ રામાનુજન 26 એપ્રિલના રોજ. બરાબર. 26 એપ્રિલના રોજ 103મી જો પુણ્યતિથિ છે. 26 એપ્રિલ એનો જન્મદિવસ નથી, પુણ્યતિથિ છે. 26 એપ્રિલ 26 એપ્રિલના રોજ એની 103મી પુણ્યતિથિ ઉજવાય છે. એનો જન્મ ક્યારે થયો હતો તો કે 22 ડિસેમ્બરના રોજ થયો હતો. 22/12/1987માં એનો જન્મ થયો હતો. હાર્ડી રામાનુજન નંબર ખાસ યાદ રાખજો. હાર્ડી રામાનુજન નંબર કયો છે? 1729 હાર્ડી રામાનુજન નંબર છે. એનો જન્મદિવસ 22 ડિસેમ્બર જે આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને બીજું કે 2012થી આ રાષ્ટ્રીય ગણિત દિવસની શરૂઆત થઈ છે. હમણાં જ મેં તમને ગણિત દિવસ માટે ગણિત વિશે કીધું હતું કે એબલ પુરસ્કાર ફાફારેલી નામના એક અર્જેન્ટિનાના વ્યક્તિ છે. ફાફારેલી નામના એમને એબલ પુરસ્કાર જે ગણિતનું નોબેલ કહી શકાય એ મળ્યું છે. બરાબર છે. ચલો તો ગણિતના કોન્સેપ્ટમાં આપણે ફાફારેલીનું નામ યાદ રાખવું જરૂરી છે. ચલો વધી આગળ. લોકડ શિલ્ડ. શું છે લોકડ શિલ્ડ? તો એ કે નાટોનું સાયબર સુરક્ષા અભ્યાસ છે. કોનું? તો એ કે નાટોનું એક સાયબર સુરક્ષા અભ્યાસ છે. આપણને બધાને ખબર છે કે આપણે અલગ અલગ યુદ્ધ કવાયતો કરતા હોઈએ છીએ. કોઈ આરે ધર્મ ગાર્ડિયન કરતા હોઈએ છીએ, કોઈ આરે સિમ્બેક્સ કરતા હોઈએ છીએ, કોઈ આગળ મૈત્ર શક્તિ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો આ બધા અલ નજાહ કરતા હોઈએ છીએ. તો આ બધી અલગ અલગ જે સૈન્ય કવાયત છે. પણ હવે ટાઈમ કયો છે ભાઈ? સાયબર ટાઈમ છે. તો સાયબર એટેક થાય તો તમારે એવા ટાઈમે કેવા પગલાં લેવા જોઈએ અથવા તો એની સામે કેવી રીતે બચી શકો? તો સાયબર સુરક્ષા અભ્યાસ નાટો દ્વારા કરવામાં આવ્યું. એનું નામ શું આપવામાં આવ્યું? લોકડ શિલ્ડ નામ આપવામાં આવ્યું. એનું નામ શું? લોકડ શિલ્ડ આપવામાં આવ્યું. બરાબર છે. અને કઈ જગ્યાએ? તો કે 2023માં એસ્ટોનિયા ખાતે. કઈ જગ્યાએ? તો કે 2023માં એસ્ટોનિયા ખાતે.
જો ભાઈ આ નામમાં કન્ફ્યુઝ નહીં કરતા, આ ઓસ્ટ્રેલિયા નથી અથવા તો ઓસ્ટ્રિયા નથી, એસ્ટોનિયા જ છે, બરાબર. એસ્ટોનિયા કરીને એક એરિયા છે, એસ્ટોનિયા ખાતે આ કરવામાં આવ્યું છે. ચલો ક્લિયર છે. શું છે લોકશીલ્ડ? તો એ કે નાટો દ્વારા કરવામાં આવેલું એક સાયબર સુરક્ષા અભ્યાસ છે. ચલો સ્ટારશીપ અંતરિક્ષયાન, સ્ટારશીપ અંતરિક્ષયાન. ચલો સ્ટારશીપ એટલે પહેલી વાત તો સ્ટારશીપ આવતા આપણને એક ખ્યાલ હોવી જોઈએ કે સ્ટારશીપ છે શું, બરાબર છે. તો સ્ટારશીપ શું છે તો સ્પેસએક્સનું એક દ્વારા સ્પેસએક્સનું એક લોન્ચિંગ છે, બરાબર. કોનું છે પહેલાં તો એ કે નથી નાસાનું નથી ઇસરોનું, કોનું છે ભાઈ? સ્પેસએક્સ. તમને બધાને સ્પેસએક્સ ખબર જ છે, બરાબર છે. સ્પેસએક્સ ખબર જ છે. ચલો ઓકે, સ્પેસએક્સ દ્વારા કરવામાં આવ્યું છે અને વિશ્વનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે. બરાબર. સ્પેસએક્સ તમને નામ ખબર હશે, એલન મસ્ક, બરાબર ને, નામ ન ભૂલાવવું જોઈએ, એલન મસ્ક. અહીંયા ટેસ્લા જોડાયેલું છે, ટેસ્લા, બરાબર છે. ચલો વિશ્વનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે, લોન્ચ પેડ છે, બરાબર, લોન્ચ વ્હીકલ છે સોરી, કે જેની ઉપરથી એક વધારેમાં વધારે કિલોનું વજન લઈ અને સ્પેસ સુધી જઈ શકે. તમે એનો આકાર જોશો ને તો એકદમ હેવી જાયન્ટ જેવું લાગે છે, બરાબર છે. તો આ શું છે? સ્ટારશીપ છે. આગળ જતાં ફેલ થઈ ગયું એ વાત અલગ છે, પણ આ લોન્ચ કોના દ્વારા કરાયું હતું? તો કે સ્પેસએક્સ દ્વારા સ્ટારશીપ લોન્ચ કરાયું હતું. અચ્છા, એક ચર્ચામાં આવે છે સ્ટાર લિંક. આ શું છે? સ્ટાર લિંક. ઘણી વખત ન્યૂઝપેપરમાં આનું નામ સાંભળવા મળે છે, સ્ટાર લિંક. શું છે? એવું કહેવાય કે આકાશમાં એક કુતૂહલભરો નજારો દેખાણો, બરાબર છે. એક હારમાળા જેવા 5-6 મણકા દેખાણા. તો આ શું હોય છે? તો એ કે આ કંઈ અલગ વસ્તુ નથી ભાઈ, આ સ્ટાર લિંક છે. સ્ટાર લિંક સ્પેસએક્સ દ્વારા છોડાયેલા એક ઉપગ્રહની હારમાળા છે, બરાબર છે. એક સાથે ઘણા બધા ઉપગ્રહ લાઇનમાં નીકળે છે, બરાબર છે. એ સ્ટાર લિંક પ્રોજેક્ટ છે. સ્ટાર લિંક પ્રોજેક્ટ કોનો છે ભાઈ? સ્પેસએક્સનો જ છે, એલન મસ્કનો જ છે, બરાબર. એટલે જો ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં એવું જોઈએ કે કુતૂહલવશ આવું કાંઈ અવકાશી પદાર્થ દેખાણો, તો એ શું છે ભાઈ? તો કે એ બીજાને નથી ખબર, પણ આપણને તો ખબર છે કે શું છે? સ્ટાર લિંક પ્રોજેક્ટ છે, બરાબર. ઘણા બધા ઉપગ્રહ એકસાથે છોડવામાં આવે છે અને તમને આમ આકાશમાં હારમાળા હોય, જે કોઈ માળા પહેરી હોય ગળામાં, એવું આપણને અનુભૂતિ થાય છે. તો આ સ્ટાર લિંક પ્રોજેક્ટ છે. ચલો ક્લિયર છે. ઓકે. અને આ જે આ બનાવવામાં સ્ટારશીપ હતું એ ક્યાંથી લોન્ચ કરાયું હતું ભાઈ? એ ક્યાંથી લોન્ચ કરાયું હતું? તો એ કે એ ટેક્સાસ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્યાંથી? ટેક્સાસ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું, ટેક્સાસ, USA. ચાલો, વિશ્વ રસીકરણ સપ્તાહ 24 થી 30 એપ્રિલ, 24 થી 30 એપ્રિલ શું હોય છે? તો કે વિશ્વ રસીકરણ સપ્તાહ દિવસ ઉજવવામાં આવે છે. ચલો બરાબર છે. આટલી વસ્તુ થઈ કોના દ્વારા? WHO દ્વારા. WHO દ્વારા આયોજિત થાય છે. ચલો, ધ બીઝ કેચઅપ, બરાબર છે. ધ બીઝ કેચઅપ એની થીમ હતી, ધ બીઝ કેચઅપ. ચલો ક્લિયર છે. અને 2012થી આ ઉજવાય છે. ચલો 24 થી 30 એપ્રિલ WHO દ્વારા આયોજિત થાય છે. ધ બીઝ કેચઅપ એની થીમ હતી અને 2012થી આનું આયોજન કરવામાં આવે છે. ચલો ક્લિયર છે. ઓકે, 24 થી 30 એપ્રિલ ખાસ યાદ રાખશું આપણે. અને ધ બીઝ કેચઅપ, બરાબર. ચલો, વિશ્વ રસીકરણ સપ્તાહ દિવસ. ચલો 23 એપ્રિલના આંતરરાષ્ટ્રીય પુસ્તક અથવા કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે. તમારે આમનામ યાદ રાખવાનું છે. આંતરરાષ્ટ્રીય પુસ્તક અથવા તો કોપીરાઇટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર છે. કોને? 23 એપ્રિલને. ચલો, એશિયાની સૌથી મોટી અંડર વોટર હાઇડ્રોકાર્બન પાઇપલાઇન કઈ જગ્યાએ મૂકવામાં આવી છે? તો એ કે આ બ્રહ્મપુત્ર નદી ઉપર મૂકવામાં આવી છે. કઈ જગ્યાએ ભાઈ? બ્રહ્મપુત્ર નદી ઉપર. બ્રહ્મપુત્ર નદી ઉપર મૂકવામાં આવી છે. ચલો ક્લિયર છે. અને ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ દ્વારા આ ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ કરીને કંપની છે. ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ
કંપની દ્વારા. અને ક્યાંથી ક્યાં સુધી ચાલશે આ? તો એ કે આસામના જોરહાટથી માજુલી દ્વીપ સુધીની વાત છે. આ 4080 મીટર એની લંબાઈ છે, એટલે ઓલમોસ્ટ 4 કિલોમીટર થયું, 4 કિલોમીટર જેવું થયું, બરાબર, 4.1 કિલોમીટર જેવું થયું. તો આ થયું શું છે? એશિયાની સૌથી મોટી અંડર વોટર હાઇડ્રોકાર્બન પાઇપલાઇન. ચલો, ક્લિયર છે? વધી આગળ. ક્યાં આગળ? બ્રહ્મપુત્ર નદી ઉપર ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ કંપની દ્વારા આસામના જોરહાટથી મજુલી દ્વીપ સુધી, અને 4080 મીટર એની લંબાઈ છે. ચલો, ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપ. શું છે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપ? ક્યાં રમાશે? તો એ કે ઓડિશા દ્વારા આનું યજમાન પદ સ્વીકારાયું છે. ઓડિશા ખાતે. જો ઓડિશા છે ને હંમેશા સ્પોર્ટ્સમાં હમણાંથી થોડાક ટાઈમથી નવીન પટનાયક સાહેબ સીએમ છે ત્યાંના, અને ઘણા ટાઈમથી સ્પોર્ટ્સમાં બહુ એક્ટિવ રહ્યા છે. ખાસ કરીને હોકીને એને સ્પોન્સરશિપ લીધી, હોકીને આગળ લઈ આવવા માટે ઘણા પ્રયાસો કર્યા. હોકી વર્લ્ડ કપ તમને હમણાં ખબર હશે તો ત્યાં ઓડિશામાં જ રમવામાં આવ્યા. એક નવું ગ્રાઉન્ડ હોકી માટે બનાવવામાં આવ્યું, બરાબર છે. તો અલગ અલગ હોકી માટે ઘણા બધા એને કાર્ય કર્યા, સ્પોર્ટ્સ માટે ઘણા કાર્ય કર્યા, કબડ્ડીમાં એટલા એક્ટિવ રહ્યા છે. અને હવે શેનું કામ કરે છે એ લોકો? તો કે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ. ક્યાં આગળ? ઓડિશા ખાતે. ચલો, તો ઓડિશા વિશે કાંઈ જાણકારી આપણે અત્યારે ન્યૂઝમાં હોય તો એ કે હા, શું છે? તો કે ગંધમર્દન કરીને એક હિલ છે, એને શું છે? બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરી છે. કઈ? તો એ કે ગંધમર્દન હિલ અથવા તો પહાડી, એને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરી છે. જો આપણે ઓડિશાનું જોઈએ તો ઓડિશાને રિલેટેડ જેટલું હોય એ જોઈ લેવાનું રહેશે, બરાબર છે. 1300 વર્ષ જૂનો સ્તૂપ ક્યાંથી મળ્યો છે? તો કે ઓડિશાથી મળ્યો છે. 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ ક્યાંથી મળ્યો છે? ઓડિશા ખાતેથી મળ્યો છે. એના પછી શું હતું? ભારતનો પ્રથમ એગ્રી ચેટબોટ. ભારતનો પ્રથમ એગ્રીકલ્ચર ચેટબોટ. એગ્રીકલ્ચર ચેટબોટ એ કોના દ્વારા? ઓડિશા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. નામ શું છે? આમાકુશાઈ. શું નામ છે? આમાકુશાઈ. એક્ઝામ માટે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. 15મા હોકી વિશ્વકપનું આયોજન ક્યાં થયું? 15મો હોકી વિશ્વકપ તો કે ઓડિશા ખાતે. ચલો, બરાબર છે. તો આટલી વસ્તુ ઓડિશામાં હમણાં તાજેતરમાં ઘટી છે, જે તમારે કરંટના કોન્સેપ્ટથી તમારે યાદ રાખવી જરૂરી છે. શું છે? તો કે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ. ચલો, આમાં એક એડ કરી દઉં. ચલો, ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ. ચલો, શું છે ઓડિશામાં? તો કે ગર્દમદન હિલ છે એને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરી છે. 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ ત્યાંથી મળ્યો છે. ભારતનો પ્રથમ એગ્રીકલ્ચર ચેટબોટ. શું નામ છે? આમાકુશાઈ. શું નામ છે? આમાકુશાઈ, બરાબર છે. મોસ્ટ આઈએમપી હો ભાઈ, આમાકુશાઈ, બરાબર છે. 15મો હોકી વિશ્વકપ ક્યાં? ઓડિશા ખાતે. અને ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપ ક્યાં આગળ? ઓડિશા ખાતે યોજાવાનો છે. તો આટલી વસ્તુ ઓડિશામાંથી આપણે જાણવા મળી શકે, અથવા તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો, એના પછીનો સવાલ આપણે જોઈએ. વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ કોના દ્વારા છે? તો એ કે કોના દ્વારા આ વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ યોજના ચાલુ કરવામાં આવી છે? તો એ કે કેરળ સરકાર દ્વારા. ચલો, વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ ચાલુ કરવામાં આવ્યું છે. હવે આપણને કેરળમાં અત્યારે તાજેતરમાં જે પણ વસ્તુ હોય એ ખ્યાલ હોવી જોઈએ, બરાબર છે. એક તો વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ, જો અહીંયા પહેલું જ લખી દઉં છું, વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ. આની સિવાય એક સ્કીમ આ લોકોની ચલાવે છે, વન સ્કૂલ વન IAS. બહુ જોરદાર યોજના છે, વન સ્કૂલ વન IAS. બરાબર છે. ત્રીજું કે ભારતનું પ્રથમ
જળ બજેટ રજૂ કરનાર રાજ્ય, હમણાં જ વાત થઈ હતી આપણે જ્યારે પશ્ચિમ બંગાળની વાત થઈ હતી. જળ બજેટ રજૂ કરનાર રાજ્ય કયું બન્યું છે? તો કે કેરળ બન્યું છે, બરાબર છે. પછી ચોથું એનજીટી એટલે કે શું થાય? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ રામસર સાઇટ ની જાળવણી ન કરવા બદલ બરાબર છે. કોની આગળથી? કેરળ આગળથી. કેટલું લીધું છે? તો એ કે 10 કરોડ રૂપિયાનો દંડ લીધો છે. 10 કરોડ રૂપિયા દંડ. બરાબર છે. આટલી વસ્તુ કેરળમાંથી થઈ. બરાબર છે. અને બીજું કે સૌથી શ્રેષ્ઠ રખરખાવ વાળું ટાઈગર રિઝર્વ કયું છે ભાઈ? સૌથી શ્રેષ્ઠ રખરખાવ એટલે કે મેન્ટેન, બરાબર છે. ટાઈગર રિઝર્વ, ટીઆર એટલે કે ટાઈગર રિઝર્વ કયું છે? પેરિયાર ટાઈગર રિઝર્વ. પેરિયાર ટાઈગર રિઝર્વ, બરાબર છે. પેરિયાર ટાઈગર રિઝર્વ સૌથી શ્રેષ્ઠ રખરખાવ વાળું રાજ્ય છે. ચલો, તો કેરળમાં આપણે શું શું જોયું? તો કે કેરળમાં વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ આપણે પહેલું જ જોયું, બરાબર છે. કેરળમાં શું જોયું આપણે? કેરળમાં તો કે વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ. બીજું વન સ્કૂલ, વન આઈએએસની યોજના ચાલે છે. ત્રીજું શું જોયું? કે સૌથી શ્રેષ્ઠ રખરખાવ વાળું ટાઈગર રિઝર્વ કોઈ હોય તો કયું છે? પેરિયાર ટાઈગર રિઝર્વ છે. ચોથું શું જોયું આપણે? તો એ કે ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું કે જેને વોટર બજેટ રજૂ કર્યું. ચોથું શું જોયું આપણે? તો એ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એની રામસર સાઇટ, કેરળમાં જે રામસર સાઇટ આવેલી છે એની રખરખાવ ન કરવા બદલ, એની જાળવણી ન કરવા બદલ 10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો આટલી વસ્તુ કેરળમાં તાજેતરમાં ચર્ચામાં છે, જે એક્ઝામ લક્ષી હોઈ શકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાઈ શકે તેવું હોઈ શકે, બરાબર છે. તો વાત કરીએ આગળ. ચલો, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો કે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે 22 એપ્રિલના રોજ. ક્યારે? તો કે વિશ્વ પૃથ્વી દિવસ આપણે 22 એપ્રિલના રોજ ઉજવવાની વાત કરી હતી. આપણે વિશ્વ પૃથ્વી દિવસ આખું જોયું બી હતું કે કેવી રીતે ઉજવાય છે, બરાબર. એની માટે એક માણસ હતો, યુએસએની આપણે એક વાત કરી હતી કે એક માણસ છે એને લીધે આ થયું હતું, બરાબર. ચલો, વિશ્વ બૌદ્ધ સમિટનું આયોજન ક્યાં કરાયું? વિશ્વ બૌદ્ધ સમિટનું આયોજન તો કે નવી દિલ્હી ખાતે કરાયું. પછી તેલંગાણામાં શું હતું? તો કે બુદ્ધ વનમ જે હતું, બુદ્ધ વનમ એ તેલંગાણામાં હતું. અને ત્રિપુરામાં શું હતું? તો કે બુદ્ધિસ્ટ યુનિવર્સિટી હતી. બુદ્ધિસ્ટ યુનિવર્સિટી ક્યાં હતી ભાઈ? ત્રિપુરા ખાતે હતી. ત્રિપુરા ખાતે. ચલો, પીએમ ફસલ બીમા યોજનામાં અમલમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો આપણે પીએમ ફસલ બીમા, PMFBY યોજના જોઈ હતી કે એમાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય તરીકે કયું આવ્યું હતું? તો એ કે આપણને બધાને ખબર છે એમાં કયું આવ્યું હતું? કર્ણાટક આવેલું. કર્ણાટક આવેલું. ચલો, જો આ મેં તમને જે ભણાવ્યું ને એના ક્વેશ્ચન છે, જેથી તમને ખાલી ખ્યાલ આવે કે કયા ટોપિકમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકાય. ચલો, AIIBનું પ્રથમ વિદેશી કાર્યાલય ક્યાં ખુલી રહ્યું છે? તો એ આપણે વાત કરી હતી. AIIBનું અબુધાબી ખાતે પ્રથમ વિદેશી એની ઓફિસ અથવા તો બ્રાન્ચ ખુલી રહી છે. વીરતા પુરસ્કાર મળનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો એ કે શિવા ચૌહાણ, દીપિકા મિશ્રા, અવંતી ચતુર્વેદી, અનુપા સિન્હા. તો કોણ આવે? દીપિકા મિશ્રા આવે. અચ્છા, શિવા ચૌહાણ હમણાં તાજેતરમાં ચર્ચામાંથી શિવા ચૌહાણ શું છે? તો એ કે સિયાચીનના કુમાર પોસ્ટ ખાતે પોસ્ટેડ થનાર પ્રથમ મહિલા. હવે તમને શું કામ આવું હું કહું છું? તો એક તમને ખબર છે કે સિયાચીન કેટલું અઘરું પ્લેસ છે, બરાબર છે. એક તો કેટલી હાઈટ ઉપર આવેલું છે. ત્યાં એવું કહેવાય છે કે શિયાળામાં ટેમ્પરેચર છે એ -40 ડિગ્રી સુધી વયું જતું હોય છે. હવે એમાં લોકો ત્યાં ઊભું રહેવું પણ અઘરું પડતી જતું હોય, એટલું જોરથી પવન ફૂંકાતો હોય છે અને ઠંડી એટલી હોય છે. એમાં કોઈ લેડીઝને ત્યાં પોસ્ટેડ થવું એટલે એક બહુ મોટી ચેલેન્જવાળું ટાસ્ક કહેવાય ને બહુ ગર્વ લેવા જેવી વાત કહેવાય કે અત્યારે જે વુમન એમ્પાવરમેન્ટનું કામ ચાલે છે કે એકલા જેન્ટ્સ જ નહીં પણ લેડીઝ પણ એ જ કાર્ય કરી શકે છે. તો સિયાચીન ઉપર પોસ્ટેડ થનાર પ્રથમ મહિલા તરીકે કોણ? શિવા ચૌહાણ હતા. દીપિકા મિશ્રા આપણે વાત કરી હતી એરફોર્સના વિંગ કમાન્ડર, જેને વીરતા પુરસ્કાર મળ્યો છે, તો એ છે દીપિકા મિશ્રા, બરાબર. ચલો,
મનરેગા હેઠળ સૌથી વધુ શ્રમ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે કયું રહ્યું છે રાજ્ય? ત્યારે મેં કીધું હતું કે બંને રાજ્યના સ્ટેટ ઇન્ડેક્સ યાદ રાખવાના રહેશે તમારે. કર્ણાટકનું મેં તમને કીધું હતું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ફર્સ્ટ રેન્ક છે. અને મનરેગામાં આપણે વાત કરીએ તો મનરેગામાં રાજસ્થાન પહેલું હતું અને તમિલનાડુ બીજા ક્રમાંકે હતું. બરાબર છે. ત્યારે મેં તમને કીધું ફર્સ્ટ રાજસ્થાન છે અને સેકન્ડ રેન્ક ઉપર કોણ છે તો કે તમિલનાડુ આવતું હતું. ચલો ક્લિયર છે. વોટ ફ્રોમ હોમની સુવિધા લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? વોટ ફ્રોમ હોમ. હમણાં મેં તમને કીધું હતું ત્યાં ચૂંટણી આવે છે અને ચૂંટણી થઈ પણ ગઈ, એનું રિઝલ્ટ પણ આવી ગયું, કોંગ્રેસ જીતી ગઈ. ક્યાંની વાત આપણે કરીએ છીએ તો કે કર્ણાટકની વાત કરીએ છીએ. કર્ણાટકની વાત કરીએ છીએ. ચલો કર્ણાટકમાં બીજું મેં તમને કીધું હતું 50 વર્ષથી વધારે ઉપરની આયુ હોય તો એ લોકો ત્યાં વોટ ફ્રોમ હોમ આપી શકશે. બીજું કે બીજી શું કન્ડિશન હતી કે હેન્ડીકેપ લોકો હોય એ પણ ઘરેથી મત આપી શકશે. વર્ક ફ્રોમ હોમની બદલે વોટ ફ્રોમ હોમની નીતિ લાગુ કરી છે. હાલમાં સંતોકબા માનવતાવાદી પુરસ્કાર કોને મળ્યો છે તો કે રોશની નાદર, રાજ સુબ્રમણ્યમ, અંજેલા માર્કલ કે સોનમ વાંગચુક. જો રોશની નાદર છે એને શું મળ્યું છે તો કે રોશની નાદર છે એ આપણી એક HCL કંપની છે એના પત્ની છે. બરાબર છે. એના પછી રાજ સુબ્રમણ્યમની વાત કરીએ તો રાજ સુબ્રમણ્યમને શું મળ્યું છે તો એ કે એને ફેડેક્સના CEO છે. પ્રવાસી ભારતીય સન્માન મળ્યું છે. પ્રવાસી ભારતીય સન્માન કોને મળ્યું છે તો કે રાજ સુબ્રમણ્યમને. એન્જેલા મર્કલ છે એ કોણ છે તો કે જર્મનીના એક્સ ચાન્સેલર હતા. જર્મનીના એક્સ ચાન્સેલર હતા. અને આમાં શું આવે સંતોકબા માનવતાવાદી પુરસ્કાર તો એ કે સોનમ વાંગચુકને મળ્યું છે. ચલો સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા? મેં તમને ત્યારે પણ કીધું હતું કે શું કામ વિશેષ છે તો કે સૌથી નાની ઉંમરે અને સ્પોર્ટ્સમાં જો કોઈ પહેલા વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યો તો એ કોણ? સચિન તેંડુલકર છે. ક્યારે આપવામાં આવ્યું હતું ભાઈ આને તો એ કે 2014માં 2014માં અમને ભારત રત્ન આપવામાં આવે છે. ચલો ક્લિયર છે. તો જો આ બધા ક્વેશ્ચન છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકાય એ તમને આમાંથી તમે જોઈ શકો છો કે આ ટોપિકમાંથી આવી રીતે ક્વેશ્ચન પૂછી શકાય છે. ચલો ભારતની પ્રથમ વોટર મેટ્રોનું આયોજન ક્યાં આગળ કરાયું છે? ભારતની પ્રથમ વોટર મેટ્રોનું આયોજન કઈ જગ્યાએ તો કે કેરળ ખાતે કરાયું છે. કઈ જગ્યાએ કરાયું છે? કેરળ ખાતે કરાયું છે. કેરળમાં અલગ અલગ દ્વીપ હતા. જે દ્વીપને આપણે જોડવા માટે અથવા તો ત્યાં એની ટેક્સી જેવું આયોજન કરવા માટે આપણે કેરળમાં વોટર મેટ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે. ચલો એના પછી આપણે આગળ વધીએ. ચલો આ નેક્સ્ટ કેમ ચલો એના પછી આપણે જોઈએ હાલમાં પ્રવાસી ભારતીય સન્માનથી કોને સન્માનિત કરાયા? એમાં જ આપણે વાત કરી હતી હમણાં જ રાજ સુબ્રમણ્યમને કોણ છે તો કે ફેડેક્સના CEO છે. ચલો નંદિની ગુપ્તા આપણે હમણાં યાદ કર્યું હતું મિસ ફેમિનાથી કોને? નંદિની ગુપ્તાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. CR રાવ પુરસ્કાર આંકડા માટે જે એવોર્ડ આપવામાં આવે છે. બરાબર છે. આંકડા માટેની એવોર્ડ આપવામાં આવે છે એ કોને આપવામાં આવ્યો છે તો એ કે CR રાવને આપવામાં આવ્યું છે. અને કુમાર મંગલમ બિરલા એને શેની માટે એવોર્ડ આપવામાં આવ્યો છે તો એ કે લીડરશિપ ઓફ ધ ડિકેડ. બરાબર. એ કોને? કુમાર મંગલમ બિરલાને આપવામાં આવ્યો છે. એટલે આપણો સાચો જવાબ શું થશે? રાજ સુબ્રમણ્યમ. ભારતીય સન્માન પ્રવાસી ભારતીય સન્માનથી રાજ સુબ્રમણ્યમ જે ફેડેક્સના CEO છે. ચલો ઓપરેશન કાવેરી કયા દેશમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટેનું મિશન હતું? દક્ષિણ સુદાન, યુક્રેન, રશિયા કે વિયેતનામ? તેમાં શું આવતું હતું? દક્ષિણ સુદાન હતું. યુક્રેન ને રશિયાની આપણે વાત કરી હતી કે ઓપરેશન ગંગા ચલાવવામાં આવ્યું હતું. કયું તો એ કે ઓપરેશન ગંગા, જે રશિયા યુક્રેન વોરની વાત છે. રશિયા યુક્રેન વોર. બરાબર છે. ચલો ભારતે કયા વર્ષ સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે? 2025, 27, 30 ને 47? તો શું આવે એમાં જવાબ? 2030 સુધીમાં. ચલો ક્લિયર છે. હાલમાં ચર્ચામાં રહેલ ભારતીય કુસ્તી સંઘના વડા કોણ છે? કે જે મેં વાત કરી હતી કે એની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે જાતીય સતામણીનો એક ગુનો નોંધાયો છે અથવા તેની સામે વિરોધ થઈ રહ્યા છે. તો કોણ છે? જયરથ સિંહ, બ્રિજભૂષણ સિંહ, બ્રિજેન પાંડે કે UK સિંહ? તો કોણ આવશે? બ્રિજભૂષણ સિંહ છે. બ્રિજભૂષણ સિંહ. એમાં આપણે વાત કરી હતી અલગ અલગ કુસ્તી બાજુ જે સાક્ષી મલિક હતી, બજરંગ પુનિયા હતા. બરાબર છે. વિનેશ ફોગટ, સંગીતા ફોગટ, આ બધી વાત આપણે ત્યારે કરેલી.
હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગેટનું અનાવરણ કરાયું તે કોના નામ પરથી રખાયું છે? સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, રિકી પોન્ટિંગ કે મેથ્યુ હેડન? તો કે સચિન તેંડુલકરના નામ ઉપરથી, કારણ કે એના જન્મને 50 વર્ષ થયા તો એને ટ્રિબ્યુટ આપવા માટે, બરાબર, એને ટ્રિબ્યુટ આપવા માટે આ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ SCG ખાતે સચિન તેંડુલકરના નામના ગેટનું એક અનાવરણ કરવામાં આવ્યું હતું. મેં સાથે એક બીજું નામ લીધું હતું, બ્રેન લારા. બ્રેન લારા વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે. ચલો, કેશવાનંદ ભારતીને કેટલા વર્ષ પૂર્ણ થયા? મેં તમને કીધું 13 જજોની બેચ હતી અને ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કે બંધારણના મૂળભૂત ઢાંચામાં તમે ચેન્જ ન કરી શકો એવું કહેવા માંગતા હતા. અને કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યનો આ કેસ હતો. તો કેટલા વર્ષ પૂર્ણ થયા છે? અને ભાઈ 50 વર્ષ પૂર્ણ થયા છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 38મું છે, બરાબર છે. ફર્સ્ટ ક્રમાંક ઉપર કોણ છે? ફર્સ્ટ ક્રમાંક ઉપર સિંગાપુર છે. ચલો, ભારતમાં સૌથી વધુ જળ સંશોધન કયા રાજ્યમાં જોવા મળે છે? જળ સંસાધનો કયા રાજ્યમાં જોવા મળે છે? ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે કેરળ? તેમાં મેં વાત કરી હતી પશ્ચિમ બંગાળમાં, પણ કેરળ શેની માટે જાણીતું હતું? કેરળની વાત કરીએ તો કે સૌપ્રથમ જળ બજેટ, સૌપ્રથમ વોટર બજેટ, બરાબર છે, વોટર બજેટ કોણ લાવ્યું છે? તો કે કેરળ લઈ આવ્યું છે, કેરળ. ચલો, ક્લિયર છે? ઓકે. કયા રાજ્ય દ્વારા 2023 સુધીમાં તમામ સરકારી વાહનો ઇલેક્ટ્રિક કરી દેવામાં આવશે? એ વાત કરાઈ હતી. તો કે યુપી ગવર્મેન્ટની વાત હતી. મેં ત્યારે તમને યોગી આદિત્યનાથ કીધું હતું, એક એન્કાઉન્ટરનું નામ કીધું હતું, બરાબર છે. એ ઉપરથી તમને ત્યારે યાદ રહી શકે. તો ઉત્તર પ્રદેશ આનો સાચો જવાબ છે. 2030 સુધીમાં તમામ ઇલેક્ટ્રિક વ્હીકલો છે એ તમામ સરકારી વાહનો છે એ EVમાં બની જશે. ચલો, હાર્ડી રામાનુજન નંબર તરીકે કયો નંબર ઓળખાય છે? મેં ત્યારે કીધું તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ IMP નંબર ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. તો કયો નંબર હતો? એ 1729. કયો તો 1729 છે. હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખાય છે 1729. ચલો, હાલમાં લોકશીલ્ડ સાયબર સુરક્ષા અભ્યાસ ક્યાં આયોજિત કરાયો? તો કે ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેનિયા કે બુડાપેસ્ટ? મેં તમને કીધું હતું કે આ ઓસ્ટ્રેલિયાય નથી અને ઓસ્ટ્રિયાય નથી. શું નામ હતું એનું? ઓસ્ટ્રેનિયા હતું, બરાબર છે. એટલે જવાબ આવશે C આપણો. ચલો, અને કોના દ્વારા? તો કે નાટો દેશ દ્વારા, નાટો દ્વારા. ચલો, એશિયાની સૌથી મોટી અંડરવોટર હાઇડ્રોકાર્બન પાઇપલાઇન કઈ નદી ઉપર બનાવવામાં આવી છે? તો કે બ્રહ્મપુત્ર નદી ઉપર બનાવવામાં આવી છે. બ્રહ્મપુત્ર નદી ઉપર બનાવવામાં આવી છે. ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ આપણે વાત થઈ હતી ત્યારે, ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ કંપની દ્વારા, બરાબર, 4080 મીટર લાંબી હતી બ્રહ્મપુત્ર નદી ઉપર. જો તમને રિપીટ એટલે કરવું, તમને યાદ રહી જાય. વારે વારે રિપીટ કરવાથી યાદ રહી જશે, બરાબર છે. અને ક્યાંથી? તો કે આસામના જોરહાટથી માજુલી દ્વીપ, માજુલી દ્વીપ. ચલો, ક્લિયર છે? ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપનું આયોજન કોના દ્વારા કરાશે? ઓડિશા, પંજાબ, ગુજરાત, બંગાળ? ત્યારે મેં વાત કરેલી હતી. હું જો રેફરન્સમાં વાત એટલા માટે કરું છું કે તમને યાદ રહી જાય. મેં ત્યારે કીધું હતું કે આ ગવર્મેન્ટ છે, જે આ સ્ટેટનું ગવર્મેન્ટ છે, સ્પોર્ટ્સ માટે બહુ એક્ટિવ છે. ત્યારે હોકી વર્લ્ડ કપની વાત કરી હતી આપણે, ત્યારે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલની વાત કરી હતી, બરાબર છે. અને પછી આપણે વાત કરી હતી કબડ્ડી લીગની. તો આ કયું છે? તો કે ઓડિશા રાજ્ય છે. મેં તમને એના CMનું નામ કીધું તો નવીન પટનાયક એના CM છે. કોણ છે ભાઈ? નવીન પટનાયક. નવીન પટનાયક એના CM છે. ક્યાંના? ઓડિશાના. ચલો, તો આ વાત થઈ, આટલા ક્વેશ્ચન આપણે જોયા અને આ વાત થઈ 4 દિવસના કરંટ અફેર્સની. આશા રાખું છું કે તમને નોલેજ મળ્યું હશે, કઈ રીતે ક્વેશ્ચન પૂછાય ને કઈ રીતે એને યાદ રાખવા એ બી તમને રેફરન્સ માટે કામ લાગ્યું હશે. અને બીજી જે વધારાની એક્સ્ટ્રા જીકેની ઇન્ફોર્મેશન છે એ તમને વિધાન સ્વરૂપે જો ક્વેશ્ચન પૂછાય તો અવશ્યથી કામ લાગશે. તો જોતા રહ્યો, આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખીએ છીએ અલગ અલગ. હવે 3 દિવસનું અને વીકમાં 2 વાર આવી રીતે આવશે, એટલે આખા અઠવાડિયાનું કરંટ અફેર્સ તમે જોઈ શકો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, ધન્યવાદ.